નમસ્તે દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી એક વખત આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલની જે ઇન્ટરવ્યૂ બેચ ફ્રી ઓફ કોસ્ટ આપણે ચલાવી રહ્યા છીએ એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધીમાં આપણે 1 થી 9 લેક્ચરો લીધા છે, જેમાંથી તમને આશા રાખું છું કે કંઈક ને કંઈક તમને જાણવાનું મળેલું હશે અને તમારી જે ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન છે એ વધુ સારી થતી હશે. આજે 10મો લેક્ચર છે. ગઈકાલનો લેક્ચર હતો એ બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર હતો. એમાં આપણે ઘણું બધું શીખ્યા કે ભાઈ ડેમ કેવો હોય છે, ડેમમાં ગેલેરી કેવી હોય છે, ડેમનું ડ્રોઈંગ્સ કેવું હોય છે, એ ડ્રોઈંગ્સમાં કઈ કઈ રીતે ગેલેરી બતાવવામાં આવતી હોય છે. આ તમામ વસ્તુઓ આપણે એમાં શીખેલા હતા. રાઈટ. આજે આ 10મો લેક્ચર્સ છે. આગળના 9 લેક્ચર્સ તમે ન જોયા હોય તો એક વખત સમય કાઢી અને જોઈ લેજો. તમારા માટે કંઈક ને કંઈક ઉપયોગી થશે. જેવી રીતના આપણે ઇરિગેશનના લેક્ચરો છે, એવી રીતના માર્ગ અને મકાન વિભાગમાં પણ જે લેક્ચરો હશે એ આપણે એરેન્જ કરશું. રાઈટ. તો આજે આ 10મા લેક્ચરમાં આપણે શરૂઆત કરીએ તો ગઈકાલે કંઈક આવું આપણે જોઈ ગયા હતા. આ ડેમનો ક્રોસ સેક્શન આપણે ગઈકાલે જોઈ ગયા હતા. રાઈટ. આ ડેમનો જે ક્રોસ સેક્શન છે એ ક્રોસ સેક્શન આપણે ગઈકાલે કંઈક જોઈ ગયા હતા. તો આપણે અલગ કલરથી ડેમનો ક્રોસ સેક્શન એક બતાવી દઈએ. રેડી. તો જો ડેમનો ક્રોસ સેક્શન કંઈક આવો હતો, ગઈકાલે આપણે લેક્ચરમાં જોયું હતું. રેડી. આવો કંઈક ક્રોસ સેક્શન હતો, આ રીતના હતું. રાઈટ. આમાં અલગ અલગ ગેલેરી બતાવવામાં આવેલી હતી. આ પહેલી ડ્રેનેજ ગેલેરી અહીંયા છે, આ ઇન્સ્પેક્શન ગેલેરી અહીંયા છે, એક ડ્રેનેજ ગેલેરી આપેલી છે, અહીંયા આપેલું છે આપણને શું આપેલું છે, એર ગેલેરી. રેડી. અહીંયા બીજી ડ્રેનેજ ગેલેરી છે, અહીંયા એક ડ્રેનેજ ગેલેરી છે. આ બધી આપણી ડ્રેનેજ ગેલેરીઓ હતી. રેડી. આ જે હતા એ ડ્રેઇન હોલ હતા. શું હતું? ડ્રેઇન હોલ હતા. આ તમને જે દેખાય છે આ બધા આપણે શું કરેલા હતા? ડ્રેઇન હોલ કરેલા હતા. ત્યાર પછી આ જે છે એ શું હતું? આપણું વાયુ નલિકા. વાયુ નલિકા એટલે આપણે શેના માટે પ્રોવાઈડ કરેલી હતી? આ જે નલિકા આપણે પ્રોવાઈડ કરેલી હતી, શેના માટેની નલિકા આપણે પ્રોવાઈડ કરેલી હતી? તો વેન્ટિલેશન માટેની હતી. રેડી. તો બીજું પોરસ વોલ. તો પોરસ વોલ માટે અહીંયા તમને જે દેખાય છે રેડી, પોરસ વોલ છે. રેડી. આ બધી ગેલેરીઓ એકબીજાને શું છે? કનેક્ટેડ છે. રેડી. ક્રોસ ગેલેરી એકબીજાને શું છે? બધી કનેક્ટેડ છે. રેડી. આ બધી ક્રોસ ગેલેરીઓ છે કે અહીંયાથી આમ જવું હોય, આ ગેલેરીમાંથી આ ગેલેરીમાં જવું હોય તો આ વચ્ચે આ રીતના એક ક્રોસ ગેલેરી આપેલી હશે. રાઈટ. એટલે એ ક્રોસ ગેલેરી છે. અને ત્યાર પછી આપણે જોયું હતું, શું જોયું હતું? સ્લુઇસ, અંડર સ્લુઇસની વાત કરી હતી. તો અંડર સ્લુઇસ અહીંયા ક્યાં છે? તો આ લેવલ ઉપરથી અહીંયાથી આ અંડર સ્લુઇસ પાસ થાય છે. રેડી. અંડર સ્લુઇસનું કામ શું હોય છે અને કેવી રીતે કામ કરે છે એના વિશે આપણે ગઈકાલે ચર્ચા કરી લીધી હતી. તો અંડર સ્લુઇસ હતું. રેડી. ત્યાર પછી આ જે છે એ શું હતા? દરવાજા હતા. રેડી. રેડિયલ ગેટ, આપણે જેને રેડિયલ ગેટ કહીએ છીએ, આ રેડિયલ ગેટ છે. આ હોઇસ્ટિંગ સિસ્ટમ છે. અહીંયા આ જે દેખાય છે હોઇસ્ટિંગ સિસ્ટમ છે. અને આ જે છે ઇન્સ્પેક્શન બ્રિજ છે. તો આ આખો ડેમ આ રીતના કંઈક હોય છે. કોઈ પણ ડેમ હોય તો એનું ફાઉન્ડેશનમાંથી આ રીતના કંઈક સીપેજ થાય છે. સીપેજ થઈને પાણી આવે છે અને પાણી આ રીતના શું થતું હોય છે? ઉપર જતું હોય છે. અને આપણે ડેમ ઉપર લાગતું જે અપલિફ્ટ પ્રેશર છે, ડેમ ઉપર લાગતું જે પ્રેશર છે એને આપણે શું કરતા હોઈએ છીએ? રિડ્યુસ કરતા હોઈએ છીએ. જો ડેમ ઉપર લાગતું પ્રેશર આપણે રિડ્યુસ ન કરીએ તો એક સમય એવો આવે કે પ્રેશર એટલું બધું વધી જાય અને એના કારણે ડેમમાં કંઈક ને કંઈક ફેલ થવાના ચાન્સીસ રહે, ડેમમાં કંઈક ઇરોઝન થવાના ચાન્સીસ રહે છે. ક્લિયર છે? તો અહીંયા સુધીનું આપણે ગઈકાલે જોઈ ગયા હતા. આમાં કોઈ પણ વ્યક્તિને કંઈ પણ વાંધો છે નહીં. મેં બેસ્ટ ટ્રાય કરેલી છે કે સંપૂર્ણ વસ્તુ તમને સમજાઈ જાય. રાઈટ. ઓકે. નેક્સ્ટ આગળ જઈએ આપણે. તો હવે 10મા લેક્ચરમાં આપણે આગળ વધવું છે ત્યારે તમને ઇન્ટરવ્યૂમાં ઘણી વખત શું પૂછવામાં આવે છે કે અલગ અલગ
ડેમના તમને ક્રોસ સેક્શન ડ્રો કરવામાં આવે છે. તમને એમ કહે છે કે તમારે અલગ અલગ ડેમના ક્રોસ સેક્શન ડ્રો કરવાના છે. ફોર એક્ઝામ્પલ તમને એમ કહી દે કે ડ્રો ધ ક્રોસ સેક્શન ઓફ ગ્રેવિટી ડેમ. તમને શું કહી દે કે તમારે ગ્રેવિટી ડેમનો ક્રોસ સેક્શન ડ્રો કરવાનો છે. રેડી, તમારે શું કરવાનું છે? ગ્રેવિટી ડેમનો ક્રોસ સેક્શન ડ્રો કરવાનો છે. રેડી, તો આ તો મેં બેઝિક ક્રોસ સેક્શન બતાવ્યો, પણ તમને જો ક્રોસ સેક્શન ડ્રો કરવાનું પૂછાય તો તમારે ક્રોસ સેક્શન કઈ રીતના ડ્રો કરવાનો થાય? ગ્રેવિટી ડેમનો ક્રોસ સેક્શન હમણાં મેં બતાવ્યું એ તો છે જ તે, હમણાં મેં બતાવ્યું એ તો સ્પિલવે છે જ તે, સ્પિલવેની ડિઝાઇન આપણે છે જ તે, પણ ક્રોસ સેક્શન જો ડ્રો કરવાનો જાય, રેડી, તો સાદો અને સિમ્પલ તમારે ક્રોસ સેક્શન ડ્રો કરવાનો થાય. આ રીતના તમારે ક્રોસ સેક્શન ડ્રો કરવાનો થાય. અહીંયા તમારે ડ્રેનેજ ગેલેરી બતાવવાની થાય. રેડી, ત્યાર પછી તમારે અહીંયાથી આ એક અંડર સ્લુઇસ બતાવી દેવાનું. આ એક અંડર સ્લુઇસ બતાવી દો તો ચાલે, એમાં કંઈ વાંધો છે નહીં. રેડી, એક અંડર સ્લુઇસ બતાવી દેવાનું થાય, એક ગેલેરી બતાવી દેવાની થાય. રેડી, પછી તમે ક્રોસ સેક્શન તો ડ્રો કરી નાખશો. ક્રોસ સેક્શન ડ્રો કર્યા પછી તમને અલગ અલગ વસ્તુ બધું ઇન્ડિકેટ કરવાનું કહેશે. રેડી, તો આ તમારું શું હતું? મેક્સિમમ વોટર લેવલ. આને શું કહેવાય? મેક્સિમમ વોટર લેવલ અથવા તો હાઈ ફ્લડ લેવલ. આ જે છે આને શું કહેવામાં આવે છે? ફ્રી બોર્ડ. આને શું કહેવામાં આવે? ફ્રી બોર્ડ. તો તમને સવાલ એવો પૂછે કે ફ્રી બોર્ડ જનરલી કેટલું હોય છે? રેડી, તો કેનાલમાં જનરલી કેટલું હોય છે? 0.5 મીટર આપણે રાખતા હોઈએ છીએ. ફ્રી બોર્ડ કેનાલની વાત કરું છું, ડેમની વાત નથી કરતો. રાઈટ, ડેમની તો ડિઝાઇન પ્રમાણે અલગ અલગ ફ્રી બોર્ડ આવેલા હોય છે. રેડી, તો આ તમારો જનરલ ક્રોસ સેક્શન થઈ ગયો. આને શું કહેવામાં આવે છે? અંડર સ્લુઇસ. રેડી, અંડર સ્લુઇસ. કેનાલ માટે આપણે અંડર સ્લુઇસ આપેલું હોય. આને શું કહેવામાં આવે છે? ડ્રેનેજ ગેલેરી. આને કહેવામાં આવે છે ટો. આને કહેવામાં આવે છે હિલ. રેડી, હિલ, ટો, ડ્રેનેજ ગેલેરી, હાઈ ફ્લડ લેવલ. પછી તમારે અહીંયા એક બીજું અહીંયા બતાવવું પડે. અહીંયાથી દાખલા તરીકે આમ કરીને આમ બતાવી દો તો આ થઈ ગયું તમારું ડેડ સ્ટોરેજ. રેડી, આ તમારું ડેડ સ્ટોરેજ થઈ ગયું. આ તમારું શું થઈ ગયું? લાઈવ સ્ટોરેજ. રેડી, તો આ રીતના તમારે ક્રોસ સેક્શન બતાવવાનો થાય તો તમારે આટલી વસ્તુ બતાવવી પડે. અહીંયા તમારે લખવું પડશે ક્રેસ્ટ. અહીંયા તમારે શું લખવું પડે? ક્રેસ્ટ. રેડી, તો આ રીતના બેઝિક તમે ક્રોસ સેક્શન પૂછે કે ગ્રેવિટી ડેમ છે તો ગ્રેવિટી ડેમનો ક્રોસ સેક્શન ડ્રો કરો. રેડી, તો આ મેં બેઝિક ક્રોસ સેક્શન ડ્રો કરેલો છે. રેડી, કે બેઝિક ક્રોસ સેક્શન કંઈક આવો હોય છે. કોનો? ગ્રેવિટી ડેમનો. ગ્રેવિટી ડેમનો બેઝિક ક્રોસ સેક્શન કંઈક આ રીતે આપણે હોય છે. ઘણી વખત શું હોય છે કે અહીંયા ક્રેસ્ટની ઉપર શું હોય છે? તો આ રીતના દરવાજા પણ હોય છે. રેડી, ઘણી વખત આ રીતના આ દરવાજા હોય છે. રેડી, તો આવી રીતના દરવાજા પણ બતાવી શકાય છે. ઘણી વખત હોય, ઘણી વખત ન હોય. રેડી, પણ આ જનરલી ક્યારે હોય ખબર છે? સ્પિલવે હોય ને, સ્પિલવે ત્યાં જ હોય છે. ડેમ ઉપર, ડેમના ક્રોસ સેક્શનમાં નથી હોતા. રેડી, ડેમના ક્રોસ સેક્શનમાં હોતા નથી. સ્પિલવે હોય ત્યાં હોય છે. એટલે આપણે અત્યારે ડેમનો ક્રોસ સેક્શન બતાવ્યો છે, સ્પિલવેનો નથી બતાવ્યો. રાઈટ, તો આ રીતના આપણે આખું ગ્રેવિટી ડેમનો ક્રોસ સેક્શન તમને પૂછે તો તમારે ડ્રો કરવાનો છે અને આટલી વસ્તુ તમારે બતાવવાની થાય. આમાં કોઈને તકલીફ છે નહીં, કેમ કે આ બધાએ બહુ બધી વાર જોયેલું છે, બહુ બધી વાર કરેલું છે. આમાં દરેક વસ્તુનું તમને ફંક્શન પૂછી શકે. ફોર એક્ઝામ્પલ, એક અંડર સ્લુઇસનું ફંક્શન પૂછી શકે, ડ્રેનેજ ગેલેરીનું ફંક્શન પૂછી શકે. રેડી, અને ફ્રી બોર્ડનું ફંક્શન પૂછી શકે. ફ્રી બોર્ડ શાના માટે હોય છે? તો વધારાનું પાણી આવે, ક્યારેક શું થાય, અચાનક વધારે વરસાદ પડે. રેડી, તો મેક્સિમમ વોટર લેવલ કરતાં પણ આપણે વધારે ડેમને ભરી શકીએ થોડીક વાર માટે, એટલા માટે ફ્રી બોર્ડ હોય. બીજું કે જ્યારે પવન મેક્સિમમ લેવલ સુધી ડેમને ભરેલો હોય અને કંઈક પવન કે વાવાઝોડું કે એવું આવે અને મોટા મોટા મોજા રિઝર્વાયરમાં આવે તો પાણી ઓવરટોપ ન કરી જાય, એટલા માટે આપણે શું પ્રોવાઈડ કરીએ છીએ? ફ્રી બોર્ડ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તો તમને પરીક્ષામાં ક્રોસ સેક્શન પૂછાય તો તમે આ રીતે ક્રોસ સેક્શન ડ્રો કરી શકો છો. રેડી, ગ્રેવિટી ડેમનો ક્રોસ સેક્શન. નેક્સ્ટ છે તમને પૂછાય છે હોમોજીનિયસ એમ્બેકમેન્ટ ઓફ અર્થન ડેમ. રેડી, આ તમને પૂછાય છે. રેડી, આ બધા ઇન્ટરવ્યૂ સવાલો છે. તમને અલગ અલગ ક્રોસ સેક્શનો ડ્રો કરાવેલા છે, કેમ કે આગળ બહુ બધા સિવિલ એન્જિનિયરિંગના, ઇરિગેશન અને આરએનબીના ઇન્ટરવ્યૂ થયેલા છે. તો આમાં અલગ અલગ ડેમના ક્રોસ સેક્શન આપણે ડ્રો કરાવે અને એના કમ્પોનન્ટ્સ આપણે લખવાના હોય છે. રાઈટ, તો પહેલાં ગ્રેવિટી ડેમનો ક્રોસ સેક્શન તો આવી ગયો. હવે આપણે જોવાનું છે અર્થન ડેમ. કેવું? અર્થન ડેમ. અર્થન ડેમમાં પાછું કેવું છે? હોમોજીનિયસ એમ્બેકમેન્ટ.
હોમોજીનિયસ એમ્બેકમેન્ટ એટલે શું કે બે અલગ અલગ મટીરિયલોને ભેગા કરેલા હોય, હોમોજીનિયસ હોય. રેડી, એક આખું હોમોજીનિયસ મટીરિયલ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે સ્ટીલ છે એ કેવું છે, હોમોજીનિયસ મટીરિયલ છે, એક જ મટીરિયલ છે. રેડી, આખામાં એક સરખું મટીરિયલ હોય. બે અલગ મટીરિયલો ભેગા થયા હોય પણ આખું કેવું હોય, એક સરખું મટીરિયલ હોય, એમાં કોઈ ચેન્જીસ આવે નહીં, તો એ હોમોજીનિયસ મટીરિયલ કહેવાય. નોન હોમોજીનિયસ મટીરિયલ કેવું, કયા આવે નોન હોમોજીનિયસ મટીરિયલ? તો એવા મટીરિયલો કે જે અલગ પડતા હોય, એકબીજાથી કેવા હોય, અલગ પડતા હોય, તો એ નોન હોમોજીનિયસ મટીરિયલ થઈ જાય. પણ સ્ટીલ છે, લાકડું છે, આ બધા કેવા છે, હોમોજીનિયસ મટીરિયલ છે. અર્થ છે તો આ હોમોજીનિયસ મટીરિયલ કે એક જ પ્રકારની અર્થ, એક જ પ્રકારની માટીથી જે ડેમ બનાવેલો હોય તો હોમોજીનિયસ એમ્બેકમેન્ટ ઓફ અર્થન ડેમ. તો હોમોજીનિયસ એમ્બેકમેન્ટ ઓફ અર્થન ડેમ આવે. રેડી, તો તમારે બેઝિક અર્થન ડેમ આવે, કોઈ પણ પ્રકારનો અર્થન ડેમ પૂછે તો તમારે ક્રોસ સેક્શન કઈ રીતના ડ્રો કરી નાખવાનો, સાદું અને સિમ્પલ એમ્બેકમેન્ટનો પાળો બનાવી દેવાનો. સાદું ને સિમ્પલ એમ્બેકમેન્ટનો પાળો બનાવી દીધો. અપસ્ટ્રીમ હોય એને પ્રોટેક્શન આપી દેવાનું. આ જે અપસ્ટ્રીમ હોય એ અપસ્ટ્રીમને શું કરી દેવાનું, સ્ટોન પ્રોટેક્શન. અહીંયા શું આપી દીધું, અપસ્ટ્રીમને સ્ટોન પ્રોટેક્શન આપી દેવાનું. અહીંયા તમારે શું બતાવી દેવાનું, થોડુંક ફ્રી બોર્ડ. રેડી, આ જે છે વધારાનું જે હોય, રેડી, આને શું કહેવામાં આવે છે, ફ્રી બોર્ડ. ઉપરનું હોય એને શું કહેવાય, ક્રેસ્ટ કહેવાય. આ બાજુ શું છે, અપસ્ટ્રીમ છે, આ બાજુ શું છે, ડાઉનસ્ટ્રીમ છે. રેડી, તો આ ફ્રી બોર્ડ આપી દીધું, અપસ્ટ્રીમ આપી દીધું, ડાઉનસ્ટ્રીમ આપી દીધું. હવે આ જે વચ્ચેનું મટીરિયલ છે કેવું મટીરિયલ છે, હોમોજીનિયસ મટીરિયલ છે. પછી આમાંથી એક લાઇન પસાર થાય. રેડી, કેમ કે અર્થન મટીરિયલ છે, આ બધું કેવું અર્થન મટીરિયલ છે, તો અહીંયા કંઈક શું ભરેલું હશે, પાણી ભરેલું હશે. તો આ પાણી છે આમાંથી શું થશે, સીપેજ થશે. પાણી છે અર્થન મટીરિયલ હશે, અર્થન મટીરિયલમાંથી શું થશે, સીપેજ થશે. રેડી, તો અર્થન મટીરિયલમાંથી જ્યારે પાણી સીપેજ થાય, રેડી, ત્યારે અહીંયા એક ઉપરની એક લાઇન આવે, ટોપ મોસ્ટ લાઇન. રેડી, આ જે ટોપ મોસ્ટ લાઇન છે આ લાઇનને શું કહેવામાં આવે છે, ફેરેટિક લાઇન તરીકે આપણે ઓળખીએ છીએ. ફેરેટિક લાઇન તરીકે ઓળખીએ છીએ. આ લાઇનને શું કહેવાય, ફેરેટિક લાઇન તરીકે ઓળખીએ છીએ. હવે આ જે લાઇન છે એ એની લાઇન છે, વોટરની લાઇન છે, ટોપ મોસ્ટ વોટરની લાઇન. એટલે પાણી છે અહીંયાથી જે સીપેજ થાય છે બધું પાણી, એ બધું પાણી આ નીચેના વિસ્તારમાં થઈ અને અહીંયા આપણે શું મૂકેલું હોય છે, એક ફિલ્ટર મૂકેલું હોય છે. અહીંયા શું હોય છે, ટો ફિલ્ટર. આને શું કહેવામાં આવે છે, ફિલ્ટર. રેડી, આ ફિલ્ટર મૂકેલું હોય છે, આ બધું પાણી હોય આ ફિલ્ટરમાં આવે અને અહીંયાથી આપણે શું કરીએ, બહાર કાઢી નાખીએ. જો આ પાણી આ ફિલ્ટરમાં ન આવે અને અહીંયા ક્યાંકથી બહાર નીકળે, જો આ પાણી છે એ ફોર એક્ઝામ્પલ કે અહીંયા ક્યાંકથી બહાર નીકળે છે. રેડી, હું કહું કે આ પાણી ફોર એક્ઝામ્પલ કે અહીંયા ક્યાંકથી જો બહાર નીકળે તો આ જે વિસ્તાર છે આ બધો વિસ્તાર એને શું કરી નાખે, ડેમેજ કરી નાખે. એને શું કરી નાખે, ડેમેજ કરી નાખે. એટલા માટે ફરજિયાત આ પાણી છે એ ક્યાંથી નીકળવું જોઈએ, આ જે ફિલ્ટર હોય છે એ ફિલ્ટરમાંથી પાણી બહાર નીકળવું જોઈએ. આ જે લાઇન છે ટોપ મોસ્ટ લાઇન ઓફ સીપેજ, આને શું કહેવાય, ટોપ મોસ્ટ લાઇન ઓફ સીપેજ. રેડી, અથવા તો ટોપ ફ્લો લાઇન. એટલે સૌથી ઉપર, આની ઉપર પાણી નહીં હોય, આની નીચે પાણી હશે. રેડી, આની ઉપર નેગેટિવ પ્રેશર હોય, આની નીચે પોઝિટિવ પ્રેશર હોય. રેડી, આને કહેવાય ફેરેટિક લાઇન. ફેરેટિક લાઇન શું છે, તમને આવો સવાલ પરીક્ષામાં બહુ બધી વાર જોવા મળશે, ઇન્ટરવ્યુ ક્વેશ્ચન્સની જે પ્રીવિયસ યર જોશો એમાં, કે ફેરેટિક લાઇન શું છે. તો ફેરેટિક લાઇન ઇટ ઇઝ અ ટોપ મોસ્ટ સીપેજ લાઇન. ટોપ મોસ્ટ, અહીંયા હું કહું છું ટોપ મોસ્ટ સીપેજ લાઇન વિધિન ધ બોડી ઓફ ડેમ. ડેમની બોડીમાંથી જે સૌથી ઉપરની સીપેજ લાઇન છે. રેડી, ટોપ મોસ્ટ લાઇન. ફેરેટિક લાઇન ઉપર એટમોસ્ફિરિક પ્રેશર કેવું હોય છે, 0. આ છે ફેરેટિક લાઇન અને ફેરોટિક લાઇન ઉપર એટમોસ્ફિરિક પ્રેશર કેવું હોય છે, 0 હોય છે. એનાથી ઉપર જઈએ તો નેગેટિવ, નીચે જઈએ તો પોઝિટિવ પ્રેશર હોય છે. તમને ફેરેટિક લાઇનના સવાલો ખાસ પૂછે છે, તમે આ ડ્રો કરશો એટલે તમને આને રિલેટેડ સવાલો પૂછે છે. રેડી, તો આ રીતના હોમોજીનિયસ એમ્બેકમેન્ટ હોય એનો આપણે ક્રોસ સેક્શન ડ્રો કરવાનું કે તો આટલી વસ્તુ આપણે બતાવવાની થાય. આ છે ફેરેટિક લાઇન. ફરી એકવાર કરું છું, ફેરેટિક લાઇન શું છે, ટોપ મોસ્ટ લાઇન ઓફ ફ્લો વિધિન ધ ડેમ બોડી, એને કહેવામાં આવે છે ફેરેટિક લાઇન. ફેરેટિક લાઇન ઉપર એટમોસ્ફિરિક પ્રેશર 0 હોય છે. રાઈટ, ફેરેટિક લાઇન છે. પછી ઘણી વખત એવો સવાલ પૂછી નાખે કે ગ્રેવિટી ડેમમાં ફેરેટિક લાઇન બતાવો. શું સવાલ પૂછે, ગ્રેવિટી ડેમમાં ફેરેટિક લાઇન ડ્રો કરીને બતાવો. તો દોસ્તો ધ્યાન રાખજો, ફેરેટિક લાઇન છે એ શું છે, સીપેજ લાઇન છે, ટોપ મોસ્ટ સીપેજ લાઇન. રેડી, હવે કોન્ક્રીટ ડેમ હોય, કોન્ક્રીટમાંથી સીપેજ લાઇન થાય, એમાં ન થાય. સીપેજ જ એટલું બધું સીપેજ હોય પણ એટલું બધું ન હોય કે આખી ટોપ મોસ્ટ લાઇન હોય. રેડી,
એમાં ક્યાંય સીપેજ લાઈન આવતી નથી, એમાં ફેરેટિક લાઈન આવતી નથી. એટલે ખાસ યાદ રાખજો કે કોન્ક્રીટ ગ્રેવિટી ડેમમાં સીપેજ લાઈન અથવા ફેરેટિક લાઈન હોતી નથી. ફક્ત ને ફક્ત કયા ડેમોમાં હોય છે? અર્થન ડેમમાં. રેડી? અર્થન ડેમ, માટીનો જે આપણે ડેમ બનાવીએ છીએ, માટી પાળાનો જે ડેમ બનાવીએ છીએ, એમાં ફેરેટિક લાઈન હોય છે. રેડી? તો ક્લિયર છે હોમોજીનિયસ વાળું. અને આ જે પાણી નીકળે એ પાણી, આ ફેરેટિક લાઈન છે, ફેરેટિક લાઈન આપણી ક્યાં એન્ડ થવી જોઈએ? આપણા ફિલ્ટરની અંદર એન્ડ થવી જોઈએ. અહીંયા આપણે શું પ્રોવાઈડ કર્યું હોય? ફિલ્ટર. એટલે ફિલ્ટરમાં પાણી આવે ને ફિલ્ટર દ્વારા આપણે શું કરી શકીએ? એને રિમૂવ કરી શકીએ. ક્લિયર? પછી આવે છે ઝોન એમ્બેકમેન્ટ ટાઈપ અર્થન ડેમ. ઝોન એમ્બેકમેન્ટ ટાઈપ અર્થન ડેમ એટલે શું? તો અલગ અલગ ઝોન પાડેલા હોય. રેડી? શું પાડેલા હોય? અલગ અલગ ઝોન પાડેલા હોય છે. ઝોન ટાઈપ્સ અર્થન ડેમ, એમાં કંઈ નથી, સેમ જ વસ્તુ છે. જોજો અહીંયા ત્યારે આ શું છે? મારું ગ્રાઉન્ડ લેવલ છે. રેડી? આ ગ્રાઉન્ડ લેવલ છે. મેં તમને કીધું કે કોઈ પણ અર્થન ડેમ આવે એટલે પહેલાં તો તમારે શું ડ્રો કરી નાખવાનો? આ રીતનું એમ્બેકમેન્ટ ડ્રો કરી નાખવાનું. બીજી વસ્તુ કે તમને પરીક્ષામાં એવો સવાલ પૂછશે કે એમ્બેકમેન્ટનું કન્સ્ટ્રક્શન કઈ રીતે થાય છે. તમે જે અર્થન ડેમ બનાવો છો તો અર્થન ડેમનું કન્સ્ટ્રક્શન કઈ રીતે થાય? હું પહેલાં તમને એ સમજાવી દઉં કે અહીંયા મેં આ પાળો બનાવ્યો તો આ પાળાનું કન્સ્ટ્રક્શન કઈ રીતના કરવાનું, કે જે ઓરિજિનલ કુદરતી હોય એમને રહેવા દેવાનું નહીં. એના માટેની પ્રોપર મેથડ છે. રેડી? આ જે પાળો બનાવવાનો છે, આ જે ડેમનો પાળો છે, તો આનું કન્સ્ટ્રક્શન કઈ રીતના કરવાનું હોય છે? તો સૌ પ્રથમ શું કરવાનું હોય છે કે સૌ પ્રથમ આ જે ગ્રાઉન્ડ લેવલ હોય છે એ ગ્રાઉન્ડ લેવલને શું કરવાનું હોય છે? કોમ્પેક્શન કરવાનું હોય. શું કરવાનું હોય? કોમ્પેક્શન. આ ગ્રાઉન્ડ લેવલ આપણું કોમ્પેક્શન થઈ ગયું, ઉપર રોલર ચાલી ગયો. પછી આની ઉપર 300 mm લૂઝ માટી, 300 mm લૂઝ સોઇલ, મતલબ જે સોઇલનું એમ્બેકમેન્ટ બનાવવાનું હોય એ સોઇલનું 300 mm નું લૂઝ સોઇલનું આપણે શું નાખવાનું? લેયર નાખવાનું. 300 mm લૂઝ સોઇલ આપણે નાખશું. 300 mm લૂઝ સોઇલ આની ઉપર આવશે એટલે આ જે થિકનેસ હશે એ કેટલી થઈ? 300 mm ની થઈ ગઈ. તો 300 mm થિકનેસ હશે પણ કેવી છે? લૂઝ સોઇલ છે. લૂઝ સોઇલ. કેવી સોઇલ છે? લૂઝ સોઇલ છે. હવે આપણે આની ઉપર શું કરશું? તો આની ઉપર આપણે શું કરવાનું છે કે આની ઉપર આપણે રોલર ફેરવવાનું છે. શું ફેરવવાનું છે? રોલર ફેરવવાનું છે અને પાણી છાંટવાનું છે. પાણી છાંટતા છાંટતા રોલર ફેરવવાનું છે. રોલર એટલી વાર ફેરવવાનું છે કે આપણે જે ડેન્સિટી જોતી હોય એ ડેન્સિટી એચીવ થઈ જાય. ફિલ્ડ ડ્રાય ડેન્સિટી, ફિલ્ડ ડ્રાય ડેન્સિટી એચીવ થાય ત્યાં સુધી આપણે રોલર ફેરવવાનું છે. એટલે 300 mm નું જે લેયર છે એ હવે કોમ્પેક્ટ થયા પછી આ કેટલાનું બની જશે? 200 mm નું લેયર બની જશે. રેડી? કોમ્પેક્ટ થઈ અને આ લેયર કેટલું બની જશે? 200 mm નું લેયર બની જશે. એક વખત આ લેયર બની ગયું, રેડી, આની ઉપર 10-12 વખત આપણે રોલર ફેરવી દીધા અને આપણે શું મેળવવાનું? FDD ટેસ્ટ કરવાનો, ફિલ્ડ ડ્રાય ડેન્સિટી ટેસ્ટ. રેડી? આ એક વખત રોલિંગ થઈ જાય. રોલિંગ થઈ ગયા પછી આપણે કયો ટેસ્ટ કરવાનો? FDD, ફિલ્ડ ડ્રાય ડેન્સિટી ટેસ્ટ. હવે ફિલ્ડ ડ્રાય ડેન્સિટી ટેસ્ટ કરી અને આપણને જે ડેન્સિટી મળે એ જે ડેન્સિટી છે એ કેટલી હોવી જોઈએ? 95% ઓફ MDD. MDD એટલે મેક્સિમમ ડ્રાય ડેન્સિટી. રેડી? આટલી હોવી જોઈએ. આ ફિલ્ડ ડ્રાય ડેન્સિટી ફોર એક્ઝામ્પલ મને કંઈક મળે છે તો ફિલ્ડ ડ્રાય ડેન્સિટી છે એની વેલ્યુ કેટલી હોવી જોઈએ? 90 થી 95% ઓફ MDD. એટલે MDD ની જે વેલ્યુ છે, MDD એટલે મેક્સિમમ ડ્રાય ડેન્સિટી. MDD એટલે શું થાય? મેક્સિમમ ડ્રાય ડેન્સિટી. તો મેક્સિમમ ડ્રાય ડેન્સિટી આની વેલ્યુ આપણને ક્યાંથી મળે? તો લેબોરેટરીમાંથી. આની વેલ્યુ આપણને ક્યાંથી મળી હોય? લેબમાંથી. મેક્સિમમ ડ્રાય ડેન્સિટીની વેલ્યુ ક્યાંથી મળી હોય? લેબમાંથી આપણને મળી હોય. તો લેબમાંથી જે વેલ્યુ મળી હોય એની 90 થી 95% ફિલ્ડ ઉપર એચીવ થવી જોઈએ. એટલે ફિલ્ડ ઉપર આ એચીવ થઈ ગઈ, માનો કે 90 થી 95% આવી ગઈ તો લેયર ઓકે છે. ફરી પાછું બીજું લેયર નાખવાનું. રેડી? માટીનું બીજું લેયર નાખવાનું. ફરી પાછું કોમ્પેક્શન કરવાનું, રોલર ચલાવવાના, 10-12 રોલરના પાસ મારવાના, વાઇબ્રેશન આપવાનું. ફરી વખત આપણે શું કરવાની? FDD કરવાની. અને ફરી વખત FDD કેટલી આવી જોઈએ? 90 થી 95. ઉપરના લેયરની FDD 90 થી 95% ઓફ MDD આવવી જોઈએ. જો મેક્સિમમ ડ્રાય ડેન્સિટીના 95 કે 90% FDD આવી જાય એનો મતલબ એવો કે આ લેયર કેવું છે? ઓકે છે. પરંતુ FDD ન આવે તો શું કરવાનું? આ બધા ક્રોસ સવાલો તમને પૂછશે કે માનો કે આ લેયર આપણે પાથરું છે, રોડ ઉપર આ લેયર પાથરીએ છીએ, રેડી, માટીકામ કરીએ છીએ રોડ ઉપર, અને માનો કે FDD આવતી નથી તો શું કરવાનું? રેડી? FDD આવતી ન હોય તો શું કરવાનું? પાણી છાંટી અને ફરી વખત રોલિંગ કરવાનું.
રેડી, પાણી છાંટી અને ફરી વખત રોલિંગ આપણે કરવાનું હોય છે. અને જ્યાં સુધી એફડીડી એચીવ ન થાય ત્યાં સુધી આપણે રોલર ફેરવતા રહેવાનું હોય છે. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ 200 mm, રેડી, 200 mm એટલે 20 સેન્ટીમીટરના લેયર બનાવવાના હોય. 20 સેન્ટીમીટરના લેયર આપણે બનાવતા જઈએ અને આ રીતના આપણે શું કરતા જતા હોઈએ છીએ, કન્સ્ટ્રક્શન કરતા જતા હોઈએ છીએ. ખ્યાલ આવી ગયો? તો 20 સેન્ટીમીટરના લેયર બનાવી અને આ રીતના આપણું કન્સ્ટ્રક્શન કામ થતું હોય છે. તો આ રોડ હોય, ડેમ હોય કે જ્યાં પણ માટીકામ થતું હોય એ તમામ જગ્યાએ આ મેથડથી જ આપણે માટીકામ કરીએ છીએ. ક્લિયર છે? એટલે ડેમ કે રોડ હોય એમાં જે માટીકામ કરવાનું હોય, અર્થફિલ કરીએ તો બધામાં અર્થફિલ આપણે આ રીતના લેયર બાય લેયર કરતા હોઈએ છીએ. ઓકે, જો અહીંયા ધ્યાન. હવે આપણે વાત કરીએ છીએ ઝોન એમ્બેકમેન્ટ. ઝોન એમ્બેકમેન્ટ એટલે પહેલાં આપણે શું બનાવી દેવાનું, ક્રોસ સેક્શન ડ્રો કરવાનું. કે તો આ રીતના આપણે શું બનાવી દીધું, એમ્બેકમેન્ટ બનાવી દીધું. હવે ઝોન, તો અલગ અલગ ઝોન આવે, 2 ઝોન આવે. આપણને ખબર છે આપણી પાસે 2 ઝોન આવે, એક આવે પરવિયસ અને એક આવે ઇમ્પરવિયસ. કયું વસ્તુ આવે, પરવિયસ અને ઇમ્પરવિયસ. રેડી, પરવિયસ એટલે શું કે જેમાંથી પાણી પસાર થઈ શકે. ઇમ્પરવિયસ એટલે કેવું લેયર કે જેમાંથી પાણી પસાર ન થઈ શકે. રેડી, પરવિયસ લેયર અને ઇમ્પરવિયસ લેયર. પરવિયસ લેયર કે જેમાંથી પાણી પસાર થઈ શકે, ઇમ્પરવિયસ લેયર કે જેમાંથી પાણી પસાર ન થઈ શકે. રેડી, આ બંને લેયર વચ્ચેનો ડિફરન્સ તમને ખબર છે કે ઇમ્પરવિયસ લેયર એટલે એવું લેયર કે જેમાંથી પાણી પસાર થઈ શકે નહીં, અને પરવિયસ લેયર એટલે એવું લેયર કે જેમાંથી પાણી પસાર થઈ શકે. તો આ જે આપણે ડેમ કન્સ્ટ્રક્ટ કરીએ છીએ એમાં આપણે 2 વસ્તુનો ઉપયોગ કરશું, પરવિયસ લેયર અને ઇમ્પરવિયસ લેયર. તો સૌપ્રથમ આપણે શું કરશું કે આ જે વચ્ચેનો પોર્શન હશે, આને આપણે ઇમ્પરવિયસ લેયર આને કહેશું ઇનર ઝોન. આને શું કહેશું, ઇનર ઝોન. અને આ ઇનર ઝોન જે છે એ આપણે કેવો બનાવશો, ઇમ્પરવિયસ લેયરનો બનાવી દઈશું, ઇમ્પરવિયસ લેયર. રેડી, આઈએલ લખું છું, ઇમ્પરવિયસ લેયરનો આપણે આખો ઝોન બનાવી દઈશું કે આમાંથી પાણી પસાર ન થઈ શકે. શા માટે? કેમ કે વધારે પડતું સીપેજ થાય નહીં. છતાંય એમાંથી પાણી પસાર થશે, છતાંય માનો કે એમાંથી પાણી પસાર થશે તો આપણે શું કરશું કે અહીંયા એક આ રીતના આપણે ટો ફિલ્ટર પ્રોવાઈડ કરી દઈશું. આને શું કહેવામાં આવે છે, હોરિઝોન્ટલ ફિલ્ટર. રેડી, અને આ જે પોર્શન હોય એને શું કહેવાય, ટો. આપણું શું હતું, ટો. તો આપણે 2 વસ્તુ પ્રોવાઈડ કરશું. આ છે એક આપણું હોરિઝોન્ટલ ફિલ્ટર અને આ જે છે આપણું એ છે ટો ફિલ્ટર. રેડી, આમાંથી જે કંઈ પાણી આવશે, રેડી, માનો કે ઇમ્પરવિયસ ઝોનમાંથી નહીં પાણી કંઈક આવ્યું તો આ ફિલ્ટર દ્વારા આપણે એને શું કરશું, બહાર કાઢી નાખશું. અને આ જે વચ્ચેનો જો ઝોન છે, રેડી, આ જે ઝોન છે માટીનો, આ કેવો હોય છે, પરવિયસ લેયર હોય છે. કેવું હોય છે, પરવિયસ લેયર. આ ઇમ્પરવિયસ લેયર, આ છે પરવિયસ લેયર. રેડી, ઇમ્પરવિયસ લેયર અને પરવિયસ લેયર. રેડી, ઇમ્પરવિયસ અને પરવિયસ લેયર. હવે આને આપણે અહીંયા શું કરશું, સ્ટોન પ્રોટેક્શન આપી દેશું. સ્ટોન પ્રોટેક્શન શા માટે હોય છે, તો પેલું કે આ બાજુથી જે મોજા આવે એ મોજાને ઇમ્પેક્ટ ન કરે. માટી હોય તો માટીને ધોઈ નાખે. જ્યારે આપણે શું આપેલું છે, સ્ટોન પ્રોટેક્શન આપેલું હોય તો આને ઇમ્પેક્ટ કરે નહીં. એટલા માટે આપણે શું પ્રોવાઈડ કરી દઈએ છીએ, આ રીતના સ્ટોન પ્રોટેક્શન બંને બાજુ પ્રોવાઈડ કરી દઈએ છીએ. રેડી, અહીંયા આપણે શું આપેલું હોય છે, આ હોય છે ફ્રી બોર્ડ. આને શું કહેવામાં આવે છે, ક્રેશ તરીકે ઓળખવામાં આવે છે. આ હોરિઝોન્ટલ ફિલ્ટર આવી ગયું, ટો ફિલ્ટર આવી ગયું. રાઈટ, આ વચ્ચેનું આવી ગયું ઇનર ઝોન, ઇમ્પરવિયસ લેયર, પરવિયસ લેયર અને સ્ટોન. તો આ રીતના તમને ક્રોસ સેક્શન પૂછશે. જ્યારે તમને ક્રોસ સેક્શન પૂછશે ત્યારે એમાંથી કાઉન્ટર ક્વેશ્ચન્સ બહુ બધા પૂછશે. રેડી, એટલે કાઉન્ટર ક્વેશ્ચન્સ જેટલા પણ પોસિબલ છે એ તમામ વસ્તુઓ હું તમારી સાથે અહીંયા ડિસ્કસ કરતો જાઉં છું. ક્લિયર છે? આગળ જઈએ તો તમને 3 ટોટલ ક્રોસ સેક્શન આવડી ગયા. એક તો કયો ક્રોસ સેક્શન આવડી ગયો, ગ્રેવિટી ડેમનો. બીજો કયો આવડી ગયો, અર્થન એમ્બેકમેન્ટ આવડી ગયું. અને ત્રીજું કયું આવી ગયું, ઝોન ટાઈપ એમ્બેકમેન્ટ. રેડી, હજુ આગળ જઈએ તો અહીંયા આવે છે ડાયાફાર્મ એમ્બેકમેન્ટ. ડાયાફાર્મ, રેડી, શું આવે છે, ડાયાફાર્મ એમ્બેકમેન્ટ. ડાયાફાર્મ એટલે શું? રેડી, ડાયાફાર્મ ટાઈપ એમ્બેકમેન્ટ. રેડી, ડાયાફાર્મ ટાઈપ એમ્બેકમેન્ટ. ડાયાફાર્મ ટાઈપ એમ્બેકમેન્ટ એટલે આની જરૂર ક્યારે પડે? રેડી, તો જ્યારે આપણું ગ્રાઉન્ડ લેવલ છે એ પરવિયસ હોય. રેડી, આપણું ઇમ્પરવિયસ લેયર બહુ દૂર હોય. દાખલા તરીકે આ રીતનું છે, આ મારું ઇમ્પરવિયસ લેયર આવી ગયું.
આ મારું ઇમ્પરવિયસ લેયર, પણ આ બહુ દૂર છે, જમીનમાં બહુ જ ઊંડે સુધી આ લેયર આવેલું છે. રેડી, અહીંયા બધે આ જે માટી છે આ બધું કેવું છે, પરવિયસ લેયર છે. આ બધા કેવા લેયર છે, પરવિયસ લેયર છે. હવે હું પરવિયસ લેયર ઉપર જો આ ડેમ બનાવી નાખીશ તો પાણી છે એ મારું નીચેથી આમ સીપેજ થશે. એટલે મારે શું કરવું પડે કે આ પરવિયસ લેયર છે એમાંથી પાણી આગળ ન જાય એના માટે મારે કંઈક કરવું પડે. તો એના માટે હું શું કરીશ કે મારો જે અર્થન ડેમ બનાવીશ એ અર્થન ડેમમાં વચ્ચે હું ડાયાફાર્મ વોલ બનાવીશ, અને ડાયાફાર્મ વોલ છે એવું ક્યાં સુધી જવા દઈશ, ઠેઠ અંદર સુધી, કે જ્યાં સુધી મને હાર્ડ લેયર ન મળે. આ કેવું લેયર છે મારું, હાર્ડ લેયર. હાર્ડ એટલે કે મારું ઇમ્પરવિયસ લેયર, કે આ લેયરમાંથી પાણી પસાર થશે નહીં. એટલે આગળથી જે પાણી છે એ આમ ડાઉનસ્ટ્રીમમાં જઈ અને પાઇપિંગ ન કરી નાખે. નકર શું થશે કે પાણી અહીંયાથી આવશે, અહીંયાથી પરવિયસ લેયરમાંથી પસાર થઈ અને પાઇપિંગ કરી નાખશે. એટલે પાઇપિંગ અટકાવવા માટે મારે શું કરવું પડશે, વચ્ચે એક ડાયાફાર્મ નાખવી પડશે. આ શું નાખી મેં, ડાયાફાર્મ. આને શું કહેવાય, ડાયાફાર્મ કહેવામાં આવે છે. અને ડાયાફાર્મ કેવી હોય છે, ઇમ્પરવિયસ લેયરની હોય છે, ઇમ્પરવિયસ મટીરિયલ હોય છે. ડાયાફાર્મ વોલ હોય છે, ડાયાફાર્મ હેની બનેલી હોય છે, ઇમ્પરવિયસ મટીરિયલની બનેલી હોય છે. રાઈટ, ત્યાર પછી હવે આ તો મારો ગ્રાઉન્ડ લેવલ છે જ તે, તો આખે આ આવું વિખીશ નહીં, આને એમને જ રહેવા દઈશ, કેમ કે મેં અહીંયા ડાયાફાર્મ નાખી દીધી, એટલે આને હવે મારે ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. હવે મારે એમ્બેકમેન્ટ બનાવવું હોય તો ક્યાંથી બનાવવાનું છે, બસ અહીંયાથી આમ એમ્બેકમેન્ટ બનાવી દેવાનું છે. રાઈટ, સેમ વસ્તુ અહીંયા તમારે ફિલ્ટર પ્રોવાઈડ કરાવી દેવાનું છે, અહીંયા ટોપ ફિલ્ટર આપી દેવાનું છે. રેડી, આ ફિલ્ટર અને ટોપ ફિલ્ટર તો બધે આપી જ દેજો. રેડી, અહીંયા ફિલ્ટર તો બધી જ જગ્યાએ આપી જ દેવાનું. રેડી, આ તમારું થઈ ગયું. પછી અહીંયા શું આપી દેવાનું, સ્ટોન પિચિંગ આપી દેવાનું. રેડી, આ ડાયાફાર્મ થઈ ગયું, સ્ટોન પિચિંગ થઈ ગયું, હોમોજીનિયસ મટીરિયલ થઈ ગયું. આ શું થઈ ગયું, અર્થ ફિલ. અર્થ આપણું કેવું છે, હોમોજીનિયસ મટીરિયલ છે. રેડી, અને સ્ટોન પિચિંગ આવી ગયું. ક્લિયર, ડન. તો આ રીતે આપણે અલગ અલગ ડેમના ક્રોસ સેક્શન ડ્રો કરવાના આપણને કહેવામાં આવે છે. તો અલગ અલગ રીતે આપણે ક્રોસ સેક્શન ડ્રો કરી શકીએ છીએ. હજી એક ક્રોસ સેક્શન છે કે રોકફિલ ડેમ. કયો ડેમ, રોકફિલ ડેમનો ક્રોસ સેક્શન ડ્રો કરો. રાઈટ, રોકફિલ ડેમ. રેડી, તો રોકફિલ ડેમનો ક્રોસ સેક્શન જુઓ કેવો હોય છે. તો રોકફિલ ડેમમાં સેમ આવું કંઈક જ હોય છે. રેડી, તો આ જે મારું લેયર છે આ ઇમ્પરવિયસ લેયર છે, પણ રોકફિલ ડેમમાં શું હોય છે. રેડી, રોકફિલ ડેમમાં આગળ સ્ટોન મેશનરી હોય છે અને પાછળ આપણે એમનેમ ડાઉનસ્ટ્રીમની જે સાઈડ હોય છે એમનેમ લૂઝ આપણે શું મૂકી દઈએ છીએ, રોક. રોક મતલબ પથ્થર. રેડી, ડાઉનસ્ટ્રીમ સાઈડમાં આપણે રોક મૂકી દઈએ. એટલે આગળનો જે પોર્શન હોય છે, આ જે પોર્શન હોય છે આમાં આપણે શું કરેલું હોય છે, મેશનરી, સ્ટોન મેશનરી. રેડી, આગળનો પોર્શન છે એમાં આપણે સ્ટોન મેશનરી કરી દઈએ, અને પાછળનો જે પોર્શન હોય છે રેડી આમાં આપણે લૂઝ સ્ટોન મૂકી દઈએ. આને કહેવામાં આવે છે રોકફિલ. રેડી, આ રીતના આપણે સ્ટોન એરેન્જ કરી દઈએ. રેડી, આને શું કહેવામાં આવે છે, રોકફિલ. બીજી વસ્તુ કે આગળનો જે પોર્શન છે આપણે શું કરેલું છે, આ મેશનરી વર્ક કરેલું છે. એટલે કે આપણે માનો કે પથ્થરનું કરેલું છે, કે ઈંટનું કરેલું છે, કે બેલાનું કરેલું છે, કોઈ પણનું મેશનરી વર્ક કરેલું છે. હવે આ મેશનરી વર્ક એટલું સ્ટ્રોંગ નહીં હોય કે આ પાણીની જે ફોર્સ લાગે એને રેઝિસ્ટ કરી શકે. એટલા માટે રોકફિલ ડેમમાં હંમેશા જે મેશનરી કરેલું હોય એની ઉપર આપણે આરસીસીનું લેયર મારતા હોઈએ. આ શું હોય છે, આ જે લેયર હોય એ શું હોય, સ્ટોન પિચિંગ નહીં, આ શું છે, આરસીસી અથવા પીસીસી. રેડી, આરસીસી અથવા પીસીસી કરતા હોઈએ. અને અહીંયા આપણે આપી દેતા હોઈએ છીએ કટ ઓફ વોલ. આ શું આપતા હોઈએ છીએ, કટ ઓફ વોલ. આને શું કહેવામાં આવે છે, કટ ઓફ વોલ. કટ ઓફ વોલ એટલે નામ શું છે, કટ ઓફ વોલ એટલે વોલ. કટ ઓફ એટલે કે પાણીનું, દાખલા તરીકે અહીંયાથી આમ સીપેજ થશે તો આ કટ ઓફ વોલ શું કરશે, પાણીને સીપેજ થતું અટકાવશે. કારણ જો કટ ઓફ વોલ ન આપીએ તો શું થાય, પાણી અહીંયાથી સીપેજ થશે, અહીંયાથી લઈ અને અહીંયાથી આમ બહાર નીકળશે તો વચ્ચે શું થઈ જશે, આખું એક પાઇપિંગ થઈ જશે. રેડી, આવું એક પાઇપિંગ થઈ જશે અને જે તે સમયે અહીંયાથી માટીના કણો નીકળતા જાય. રેડી, એક સમય એવો આવશે કે આ ડેમ શું થશે, સેટલ થઈ જશે, કેમ કે અહીંયા નીચેથી બધા માટીના કણો નીકળી જશે. એટલા માટે પાઇપિંગ ન થાય. રેડી, પાઇપિંગ ન થાય એટલા માટે આપણે શું પ્રોવાઈડ કરીએ છીએ, આ કટ ઓફ વોલ આપણે આપીએ છીએ, કે જેના કારણે આપણું સીપેજ છે એને આપણે શું કરી શકીએ, અટકાવી શકીએ. તો આ કંઈક શું થઈ ગયો આપણો રોકફિલ ડેમ. આ શું થઈ ગયો, ક્રોસ સેક્શન ઓફ રોકફિલ ડેમ. ક્લિયર છે, આવડશે. તો આટલા અલગ અલગ ક્રોસ સેક્શનો આપણે અહીંયા જોયા. રેડી, બધા જ ડેમના ક્રોસ સેક્શનો મેં તમને બતાવ્યા છે. પરીક્ષામાં તમને પૂછાય
ક્રોસ સેક્શન ડ્રો કરવાનું કે તો એક પણ વસ્તુ મૂંઝાયા વગર મેં જેટલી વસ્તુ કીધી છે એટલી ઇન્ડિકેટ કરી દેવાની, એટલા કમ્પોનન્ટ્સ બતાવી દેવાના. બધા કમ્પોનન્ટ્સનું કામ શું છે એ જોવાનું. ખાસ તમારે ફિલ્ટર અને ફેરેટિક લાઇન પણ બતાવવાની થશે. રેડી, ફિલ્ટર અને ફેરેટિક લાઇન, ફ્રી બોર્ડ બતાવવાનું, ટો બતાવવાનું, હિલ બતાવવાનું. રાઈટ, આટલી વસ્તુઓ તમારે ભૂલવાની થતી નથી. રાઈટ, હવે નેક્સ્ટ 22 નંબરનો સવાલ આવે છે કે વોટ ઇઝ અ ટ્રેપ એફિશિયન્સી ઇનફ્લો અને આઉટફ્લો. રેડી, વોટ ઇઝ અ ટ્રેપ એફિશિયન્સી. ટ્રેપ એફિશિયન્સી શું છે એનું આપણને બેઝિક આપણને પૂછ્યું છે. રેડી, તો જો અહીંયા મેં બેઝિક એક ક્રોસ સેક્શન આપેલો છે. રેડી, ડેમનો એક ક્રોસ સેક્શન આપણે બતાવેલો છે સ્પિલવે અને, તો અહીંયા પેનસ્ટોક છે. પેલું પેનસ્ટોક અને રિવર્સ લુઈસ, આ બંનેમાં શું ફરક. રેડી, રિવર્સ લુઈસ અને પેનસ્ટોક આ બંનેમાં શું ફરક. પેનસ્ટોક છે એ જનરલી હાઇડ્રો પાવર પ્લાન્ટ માટે પાણી આપે. ડેમમાંથી પાણી આપતા હોય કોના માટે, હાઇડ્રો પાવર પ્લાન્ટ માટે. કે હાઇડ્રો પાવર પ્લાન્ટ ચલાવવા માટે આપણે જે નીચે પાવર હાઉસ હોય, પાવર હાઉસમાં હાઇડ્રો પાવર પ્લાન્ટને જે ટર્બાઇન ફરતા હોય, આ ટર્બાઇન માટે આપણે જે પાણી આપીએ એ શેમાંથી આપીએ, પેનસ્ટોકમાંથી આપીએ. પરંતુ રિવર્સ લુઈસ છે એટલે મેં તમને કીધું કે ઘણી વખત દુકાળ જેવી પરિસ્થિતિમાં ફક્ત પીવાનું પાણી આપવાનું હોય અને ડેમમાં પાણીનું લેવલ બહુ જ ઘટી ગયું હોય, તો આવા સમયે આપણે રિવર્સ લુઈસ દ્વારા શું કરતા હોઈએ છીએ, પાણી આપતા હોઈએ છીએ. તો પેનસ્ટોક, રિવર્સ લુઈસ, એની ઉપર શું આવશે, અંડર સ્લુઈસ. અંડર સ્લુઈસ વિશે ઓલરેડી આપણે ચર્ચા કરી લીધેલી છે. રેડી, તો જો અહીંયા ખાસ વસ્તુ કે ટ્રેપ એફિશિયન્સી કોને કહેવામાં આવે છે. ટ્રેપ એટલે ફસાવવું. કોઈ પણ ટ્રેપ ગોઠવીએ, ટ્રેપનો અર્થ શું થાય કે ટ્રેપમાં ફસાવવું. ટ્રેપનો અર્થ થાય કે ટ્રેપમાં ફસાવવું. ટ્રેપ એફિશિયન્સી આપણને શા માટે પૂછે છે, એનું મહત્વ શું છે, એનું કારણ શું છે, એના કાઉન્ટર ક્વેશ્ચન શું છે, આના વિશે આપણે ચર્ચા કરવાની છે. ટ્રેપ એફિશિયન્સી એટલે બીજું કંઈ નહીં કે ડેમમાં જે પાણી આવે, રિઝર્વાયરમાં જે પાણી આવે એ બધું પાણી વોટરશેડમાંથી આવતું હોય કે ઉપરવાસમાં જે પણ વરસાદ પડે એ વરસાદમાંથી પાણી આવતું હોય, તો પોતાની સાથે એ માટીના કણો, કાપના કણો અને સિલ્ટ પોતાના પ્રવાહની સાથે લઈને આવે. અને આ બધું પાણી છે અહીંયા રિઝર્વાયરમાં સ્ટોર થાય. પાણી જેવું સ્થિર થાય એટલે અહીંયા જે સિલ્ટ હશે એ બધી સિલ્ટ શું થાય, અહીંયા નીચે બેસતી જાય. બધી સિલ્ટ શું થતી જાય, નીચે બેસતી જાય. તો દર વર્ષે આવું પૂર આવે, દર વર્ષે પાણી આવે રિઝર્વાયરમાં, દર વર્ષે સિલ્ટ આવે, તો સિલ્ટનો એક જથ્થો વધતો જાય. સિલ્ટનો જથ્થો શું થાય, વધતો જાય. એક સમય એવો આવશે કે સિલ્ટ એટલી બધી ભરાઈ જશે કે આપણે ડેમ જે પર્પઝ માટે કન્સ્ટ્રક્ટ કરેલો હશો એ પર્પઝ ફૂલફિલ થશે નહીં. ડેમ શેનાથી ભરાઈ જશે, સિલ્ટથી ભરાઈ જશે. અને આવો જે ડેમ હોય છે એ ડેમને શું કહેવામાં આવે છે, ડેડ ડેમ તરીકે જાહેર કરવામાં આવે છે. એટલે અત્યારે સૌથી મોટો પ્રશ્ન સરકારમાં અને ડિપાર્ટમેન્ટમાં સૌથી મોટો પ્રશ્ન તમને પૂછે કે ભાઈ ડિપાર્ટમેન્ટમાં કયા કયા પ્રોબ્લેમો ચાલી રહ્યા છે, એમાંનો એક પ્રોબ્લેમ એટલે કે ડિસિલ્ટિંગ ઓફ ડેમ. રેડી, ડેમને ડિસિલ્ટ કરવા આ ખૂબ જ અઘરું છે, ખૂબ જ ખર્ચાળ છે અને ખૂબ જ મોટું કામ છે. જો ડેમને ડિસિલ્ટ કરવામાં નહીં આવે તો આવનારા ભવિષ્યમાં ડેમો છે એ શું છે, મોટાભાગના ડેમો છે એ સિલ્ટથી ભરાઈ જશે અને જે પર્પઝ માટે આપણે કન્સ્ટ્રક્ટ કરેલા છે એ પર્પઝ આપણો ફૂલફિલ થશે નહીં. એટલે સૌથી મોટો પ્રશ્ન શું છે, સિલ્ટિંગનો. આપણા ડેમમાં શું થાય છે, સિલ્ટિંગ થઈ જાય છે. આ સિલ્ટિંગને આપણે શું કરવું છે, ઘટાડવું છે. રેડી, તો ટ્રેપ એફિશિયન્સી શું છે, તો કેટલી સિલ્ટ આવી અને કેટલી બહાર નીકળી. રેડી, આપણે અંડર સ્લુઈસ ખોલીએ તો કેટલી સિલ્ટ બહાર ગઈ, તો આવી કેટલી અને બહાર કેટલી ગઈ. તો આવી એમાંથી બહાર વહી ગઈ, તો વૈધી એ બધી ક્યાં ગઈ, તો એ બધી અહીંયા ભેગી થઈ. રેડી, આવી અને બહાર ગઈ તો વૈધી એ બધી ક્યાં ગઈ, તો એ બધી અહીંયા શું થાય છે, ભેગી થાય છે. તો ટ્રેપ એફિશિયન્સી ઉપરથી આપણને એ ખબર પડશે કે આપણો ડેમ છે એ કેટલા સમય સુધી વર્ક કરશે, કેટલા સમય પછી આપણો ડેમ છે એ સિલ્ટથી ભરાઈ જશે અને ક્યારે ડેડ ડેમ જાહેર કરવામાં આવે. કેટલી સિલ્ટ ભરાઈ જાય તો ડેમને છે એ ડેડ ડેમ જાહેર કરવામાં આવે. આ તમામ પ્રશ્નોના સવાલોની ચર્ચા આપણે કરવાની છે. તો જો પહેલું આપેલું છે ટ્રેપ એફિશિયન્સી. શું આપેલું છે, ટ્રેપ એફિશિયન્સી આપણને આપેલું છે. ટ્રેપ એફિશિયન્સી ઓફ ડેમ રિફર ટુ પર્સન્ટેજ ઓફ સેડિમેન્ટ. હવે પર્સન્ટેજ ઓફ સેડિમેન્ટ એમાં સિલ્ટ અને સેન્ડ બંને આવી જાય છે. percentage of sediment, silt and sand entering the reservoir that is retained or trapped behind the dam. આને શું કહેવાય, ટ્રેપ એફિશિયન્સી. રેડી, ટ્રેપ એફિશિયન્સી એટલે શું કહે છે કે રિઝર્વાયરમાં કેટલી સિલ્ટ અને સેન્ડ આવી અને કેટલી ગઈ.
રેડી, કેટલી આવી અને કેટલી ગઈ એમાંથી જે બાકીની વધી એ ડેમમાં રિઝર્વાયરમાં જે સ્ટોર થઈ, જે રિટેન થઈ, એને આપણે શું કરીએ છીએ? ટ્રેપ એફિશિયન્સી તરીકે ઓળખીએ છીએ. રેડી, ટ્રેપ એફિશિયન્સી છે. હવે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે અમારો ડેમ છે. રેડી, હાલો પહેલું વર્ષ છે, ફર્સ્ટ યર, કંઈક ખાલી જગ્યા સિલ્ટ આવી. રેડી, તો આના કારણે શું થશે? રેડી, કે ભાઈ આના કારણે સિલ્ટ આવશે તો આના કારણે ફર્સ્ટ યરે કંઈક સિલ્ટ આવી તો સિલ્ટિંગ થશે. તો સિલ્ટિંગને કારણે શું થશે? ડેમની કેપેસિટીમાં શું થશે? ડેમની કેપેસિટીમાં શું થાય? ઘટાડો થાય કે વધારો? ડેમની કેપેસિટીમાં શું થાય? ઘટાડો થાય. એટલે સ્ટોરેજ કેપેસિટી ઘટે. શું ઘટે? સ્ટોરેજ કેપેસિટી શું થાય? ઘટે. રેડી, હવે સ્ટોરેજ કેપેસિટી ઘટે તો દિવસે દર વર્ષે સ્ટોરેજ કેપેસિટી ઘટતી જાય તો આ તો સિરિયસ ઇસ્યુ થઈ જાય. રેડી, તો આનું ધ્યાન આપણે પહેલેથી જ રાખવું પડે કે ભાઈ હાલો હવે પૂર આવી ગયું, આખો ડેમ ભરાઈ ગયો, પછી આપણે વિચારીએ કે હવે પાણી માટે શું કરશું? સરદાર સરોવર ડેમ છે એ સિલ્ટથી ભરાઈ ગયો અને પછી આપણે વિચારીએ કે હવે શું કરવું? પાણી તો ખૂટી જાય, પાણી તો ભરાતું નથી, પાણી તો ઓછું સંગ્રહ થાય છે, તો હવે શું કરવું? રેડી, તો આના માટે આપણે પહેલેથી જ પગલાં લેવા પડશે, અત્યારથી જ આપણે કામે લાગી જવું જોશે અને આનું કંઈક અલ્ટરનેટિવ ઓપ્શન આપણે ગોતવો જોશે. કેમ કે સિલ્ટિંગને કારણે ડેમો આપણે શું થાય છે? ભરાતા જાય છે. તો દર વર્ષે ડેમમાં શું થાય? સિલ્ટિંગ થાય. રેડી, સિલ્ટિંગને કારણે શું થાય? ડેમની કેપેસિટીમાં ઘટાડો થાય. ડેમની કેપેસિટીમાં ઘટાડો થાય એટલે શું? સ્ટોરેજ કેપેસિટી ઘટે. રેડી, આ સ્ટોરેજ કેપેસિટી આપણી ઘટે છે તો કેટલી ઘટે તો સિરિયસ કહેવાય ને કેટલી ઘટે તો સિરિયસ ન કહેવાય? તો દર વર્ષે 0.5% ઘટે. રેડી, દર વર્ષે 0.5%, અહીંયા લખેલું છે જુઓ, ઇફ એન્યુઅલ લોસ ઓફ કેપેસિટી બિયોન્ડ ધ 5%. રેડી, 5% સુધી ઘટે તો વાંધો નથી, પણ 5% કરતાં વધારે કેપેસિટીમાં ઘટાડો થતો હોય. રેડી, દાખલા તરીકે આ વર્ષે હું એમ કહું કે ભાઈ 100 MCM પાણી સ્ટોર થયું. રેડી, આ પહેલા વર્ષે. પછી બીજા વર્ષે હું એમ કહું કે ભાઈ બીજા વર્ષે 100 MCM પાણી સ્ટોર થયું. રેડી, હવે ત્રીજા વર્ષે હું એમ કહું કે ભાઈ 98 MCM જ પાણી સ્ટોર થયું. તો જો અહીંયા ઘટાડો કેટલો થયો? 2%નો ઘટાડો થયો. તો 2%નો ઘટાડો થયો, આ કેવું થઈ ગયું? સિરિયસ મેટર થઈ ગઈ. 2%નો ઘટાડો થવો જોઈએ નહીં. દર વર્ષે 0.5%નો ઘટાડો થાય તો ચાલે, એમાં કોઈ રેગ્યુલર છે. પણ 0.5% કરતાં વધારેનો ઘટાડો થાય તો ઇટ ઇઝ અ સિરિયસ મેટર. તો આપણે શું કરવું પડશે? ધ્યાન આપવું છે. સિલ્ટ ઓછી આવે અથવા સિલ્ટને રિમૂવ કઈ રીતે કરી શકાય એ બાબતે આપણે કામ કરવું પડશે. પણ જો 5% સુધી ઘટાડો થતો હોય સ્ટોરેજ કેપેસિટીમાં તો કંઈ વાંધો છે નહીં. એટલે અહીંયા લખ્યું છે કે એન્યુઅલ લોસ ઓફ રિઝર્વાયર ઓફ કેપેસિટી મોર ધેન 5% ઇટ ઇઝ અ સિરિયસ ઇસ્યુ. તો શું છે? સિરિયસ ઇસ્યુ છે. ક્લિયર છે? તો ટ્રેપ એફિશિયન્સી શું છે એનાથી શું ખબર પડે? એ ખ્યાલ આવી ગયો ને? ઓકે, હવે જુઓ અહીંયા ધ્યાન, આ બધા ડેમના લેવલ આપેલા છે. એક વખત આપણે જોઈ લઈએ એટલે આપણને કદાચ પૂછાય અને લખવાના કહે તો આપણને વાંધો આવે નહીં. સૌ પ્રથમ શું આવે? ફાઉન્ડેશન લેવલ. પછી આવે ડેડ સ્ટોરેજ લેવલ. રેડી, ડેડ સ્ટોરેજ લેવલ એટલે આનાથી નીચેનું લેવલે પાણી આપણે કાઢી શકતા નથી. ડેડ સ્ટોરેજ લેવલ શેના માટે રાખવામાં આવે? આ દેખાય છે ને તમને? ડેડ સ્ટોરેજ લેવલ અહીંયા લખ્યું. રેડી, તો આનાથી નીચેના લેવલે આપણે પાણી કાઢતા નથી. આ જે બધું પાણી ભરાયેલું રહે છે, આ બધું પાણી ભરાયેલું રહે અને ક્યારેય આપણે રિમૂવ કરી શકતા નથી. ડેડ સ્ટોરેજ શેના માટે રાખેલું હોય? તો જળમાં રહેતા પ્રાણીઓ, એટલે જળ શું કહેવાય એને આપણે? વોટર લાઈફ. રેડી, કે માછલીઓ છે, બીજા જીવજંતુઓ છે, આ જે પાણીમાં રહેતા જે જીવજંતુઓ છે એ મરી ન જાય. રેડી, એને પાણી મળી રહે એટલા માટે આપણે શું રાખેલું હોય છે? ડેડ સ્ટોરેજ રાખેલું હોય છે. ડેડ સ્ટોરેજ કરતાં વધારે પાણી આપણે રિમૂવ કરી શકતા નથી. એ ડેડ સ્ટોરેજ ફિક્સ હોય છે. બધા ડેમમાં એટલું ડેડ સ્ટોરેજ રાખવાનું કે જેથી જે પાણીમાં રહેતા જે જીવો છે એ બધા પોતાની સર્વાઈવ કરી શકે. ત્યાર પછી આવે મેક્સિમમ ડ્રો ડાઉન લેવલ. રેડી, તો મેક્સિમમ ડ્રો ડાઉન લેવલ છે કે અહીંયા સુધી આપણે મેક્સિમમ પાણી શું કરીએ? કાઢી શકીએ. મેક્સિમમ ડ્રો ડાઉન લેવલ. પછી આવે છે સ્પિલવે. આ છે સ્પિલવે ક્રેસ્ટ, એટલે આ એ સ્પિલવે ક્રેસ્ટ આવી ગયું. રેડી, આ શું આવી ગયું? સ્પિલવે ક્રેસ્ટ આવી ગયું. અને ત્યાર પછી આવે છે FRL, ફૂલ રિઝર્વાયર લેવલ. તમને પરીક્ષામાં સવાલ પૂછાય. રેડી, કે ભાઈ સરદાર સરોવર ડેમનું FRL કેટલું છે?
રેડી. ઉકાઈ ડેમનું FRL કેટલું છે? આ બંને ડેમના FRL તમારે સર્ચ કરી અને હાસ્યામાં લખી નાખવાના છે. રેડી. 138.5 સમથિંગ છે. FRLની વાત કરું છું, ફૂલ રિઝર્વાયર લેવલ. રેડી. પછી આવે છે ટોપ ઓફ ફ્લડ કંટ્રોલ લેવલ, પછી મેક્સિમમ વોટર લેવલ આવે, પછી શું આવે? મેક્સિમમ વોટર લેવલ. અને ત્યાર પછી શું આવે? ક્રેસ્ટ, ટોપ ઓફ ડેમ. ટોપ ઓફ ડેમ એટલે આપણું શું આવી ગયું? ક્રેસ્ટ આવી ગયું. રેડી. તો અહીંયા ધ્યાન રાખજો કે લાઈવ સ્ટોરેજ અને એક્ટિવ સ્ટોરેજ કોને કહેવાય? આ બે વચ્ચેનો ડિફરન્સ તમને પૂછે છે. શું પૂછે છે? કે ભાઈ લાઈવ સ્ટોરેજ અને એક્ટિવ સ્ટોરેજ કોને કહેવાય? તમે જોશો તો તમને પૂછેલું છે કે લાઈવ સ્ટોરેજ અને એક્ટિવ સ્ટોરેજ. રેડી. લાઈવ સ્ટોરેજ અને એક્ટિવ સ્ટોરેજ કોને કહેવાય? આ બે સવાલો તમને પૂછે છે. તો જો અહીંયા ધ્યાન, લાઈવ સ્ટોરેજ કોને કહેવામાં આવે છે? તો લાઈવ સ્ટોરેજ એટલે ડેડ સ્ટોરેજ લેવલ. રેડી. ડેડ સ્ટોરેજ લેવલથી લઈ અને FRL સુધી. રેડી. એટલે લાઈવ સ્ટોરેજ એટલે કેટલું? કે જેટલું પાણી ભરેલું છે, ડેડ સ્ટોરેજ ટુ FRL. આને શું કહેવામાં આવે છે? લાઈવ સ્ટોરેજ તરીકે ઓળખીએ છીએ. કે અહીંયાથી લઈ અને અહીંયા સુધી આખે આખું. રેડી. આખે આખું અહીંયા સુધી આખે આખું જે છે કે ડ્રો ડાઉન લેવલ, ડેડ સ્ટોરેજ લેવલ. રેડી. ડેડ સ્ટોરેજ લેવલથી લઈ અને ટોપ ઓફ FRL કે ફૂલ રિઝર્વાયર લેવલ અહીંયા સુધીનું જે છે એને આપણે શું કહીએ છીએ? લાઈવ સ્ટોરેજ તરીકે ઓળખીએ છીએ. રાઈટ. તો એક્ટિવ સ્ટોરેજ કોને કહેવાય? એક્ટિવ નામમાં જ તે કહે છે કે એક્ટિવિટી. રેડી. એક્ટિવ હોય કે જે પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ. રેડી. ડેઇલી બેઝમાં આપણે જે પાણીનો આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરવાના હોય તો એને શું કહેવાય? એક્ટિવ સ્ટોરેજ. કે જે આપણે એક્ટિવલી ઉપયોગ કરશું. તો એક્ટિવલી ઉપયોગ કરતા હોય એવું કેટલું આવે? તો મેક્સિમમ ડ્રો ડાઉન લેવલ. તો અહીંયાથી આ મેક્સિમમ ડ્રો ડાઉન લેવલ કે અહીંયા સુધી આપણે ડ્રો ડાઉન થઈએ તો મેક્સિમમ ડ્રો ડાઉન લેવલથી લઈ અને FRL સુધી. તો આને શું કહેવામાં આવે છે? એક્ટિવ સ્ટોરેજ તરીકે ઓળખવામાં આવે છે. આપણી પાસે બે મોટા ડેમ છે, એક છે સરદાર સરોવર ડેમ અને એક છે ઉકાઈ ડેમ. દોસ્તો તમે જાતે બંનેના લાઈવ સ્ટોરેજ અને એક્ટિવ સ્ટોરેજની કમ્પેરિઝન કરજો, કારણ કે તમને આમાંથી સવાલ પૂછે છે ઉકાઈ ડેમ મોટો કે સરદાર સરોવર ડેમ મોટો? ડેમ કયો મોટો છે? સરદાર સરોવર ડેમ. પરંતુ સ્ટોરેજ કેપેસિટી, રેડી, લાઈવ સ્ટોરેજ છે એ ઉકાઈનું વધારે છે. ખ્યાલ આવે છે? લાઈવ સ્ટોરેજ, એક્ટિવ સ્ટોરેજ. રેડી. આ બંનેને તમે કમ્પેર કરજો એટલે તમને ખબર પડી જશે. અને આ સવાલ પરીક્ષામાં તમને ઇન્ટરવ્યૂમાં પૂછે છે કોનું લાઈવ સ્ટોરેજ વધારે કે કોનું એક્ટિવ સ્ટોરેજ વધારે. સરદાર સરોવર ડેમ અને ઉકાઈ ડેમ, આ બેમાંથી કોનું એક્ટિવ સ્ટોરેજ વધારે, કોનું લાઈવ સ્ટોરેજ વધારે, આ સવાલ પૂછે છે. ડેમ ભલે મોટો રહ્યો પણ એની કેપેસિટી છે, સ્ટોરેજ કેપેસિટી, એ ઉકાઈની વધારે આવે છે. ખ્યાલ આવે છે? એટલે આ બંને વસ્તુ તમારે અત્યારે લેક્ચર પૂરો થાય, લેક્ચર જોયા પછી તમારે હાસ્યામાં લખવાની છે. રેડી. ગઈકાલે મેં તમને લગભગ ઉકાઈમાં 23 ગેટ કીધા હતા, ઉકાઈમાં 22 ગેટ છે. સોરી, મારી ભૂલ હતી. રેડી. ઉકાઈમાં 22 દરવાજા છે, સરદાર સરોવરમાં 23 + 7 એટલે 30 દરવાજા છે. રેડી. સરદાર સરોવર ડેમમાં. તો તમારે આ બે વસ્તુની કમ્પેર કરવાની છે, ઉકાઈ ડેમ અને સરદાર સરોવર ડેમની. તમને જો ડેમ વિશે સવાલો પૂછ્યા તો આ સવાલ 100% પૂછશે. ખ્યાલ આવી ગયો? લાઈવ સ્ટોરેજ કોને કહેવાય? એક્ટિવ સ્ટોરેજ કોને કહેવાય? લાઈવ એટલે બધું જ, ઉપરથી લઈને નીચે સુધીનું બધું જ, લાઈવ જેટલું રહે એ બધું લાઈવ સ્ટોરેજ. એક્ટિવ એટલે આપણે એમાંથી કેટલો ઉપયોગ કરી શકીએ. રેડી. કે આપણે જનરલ કન્ડિશનમાં એમાંથી કેટલો ઉપયોગ કરી શકીએ? તો મેક્સિમમ ડ્રો ડાઉન લેવલથી લઈ અને ફૂલ રિઝર્વાયર લેવલ સુધીનું જે પાણી છે એનો આપણે શું કરી શકીએ છીએ? ઉપયોગ કરી શકીએ છીએ. રેડી. તો આ ટ્રેપ ઇફિશિયન્સી, ડેમનો ક્રોસ સેક્શન, કયા કયા વોટર લેવલ આવે, ડેડ સ્ટોરેજ, ફૂલ રિઝર્વાયર લેવલ, મેક્સિમમ વોટર લેવલ. રેડી. ઓકે. સરચાર્જ સ્ટોરેજ. રેડી. તો સરચાર્જ સ્ટોરેજ કોને કહેવામાં આવે છે? તો FRL થી લઈ મેક્સિમમ વોટર લેવલ. રેડી. આને કહેવાય સરચાર્જ. સરચાર્જ એટલે વધારાનું. સરચાર્જ. રેડી. સર માથા ઉપર ચાર્જ, માથા ઉપર વધારાનો ચાર્જ. તો આ તો ફૂલ્લી રિઝર્વાયર લેવલ છે જ તે. તો ફૂલ્લી રિઝર્વાયર લેવલ ઉપર વધારાનું જે પાણી ભરીએ, મેક્સિમમ વોટર લેવલ જે ભરી શકીએ એને કહેવાય સરચાર્જ. માથે વધારાનો ચાર્જ આવ્યો. રેડી. સરચાર્જ, સરની માથે શું આવ્યો? ચાર્જ આવ્યો, વધારાનો ચાર્જ. તો ફૂલ્લી રિઝર્વાયર લેવલથી લઈ અને મેક્સિમમ વોટર લેવલ સુધી હોય તો આને કયું કહેવામાં આવે છે? સરચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? તો આ બધી વસ્તુ તમને આઈ થિંક આવડી ગઈ. પછી બફર સ્ટોરેજ કોને કહેવાય? બફર. તો બફર સ્ટોરેજ એટલે કે જે કાયમ માટે પડેલું રાખવાનું હોય, એની ઇમરજન્સી કન્ડિશનમાં જ ઉપયોગ કરવાનું. બફર સ્ટોક.
કે એવી કંઈક ઇમરજન્સી કન્ડિશન આવી તો જ આપણે ઉપયોગ કરશું. તો આને શું કહેવામાં આવે છે? બફર સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. બફર સ્ટોક ક્યાંથી હોય? તો મેક્સિમમ ડ્રોડાઉન લેવલથી લઈ અહીંયાથી મેક્સિમમ ડ્રોડાઉન લેવલથી લઈ અને ડેડ સ્ટોરેજ સુધી. રેડી? તો આ આપણો શું થઈ ગયો? બફર સ્ટોક. આ ઉપરનું છે મેક્સિમમ ડ્રોડાઉન લેવલ અને નીચેનું આપણું શું છે? ડેડ સ્ટોરેજ લેવલ. રેડી? તો વચ્ચેનું જે આવે એને આપણે શું કહીએ છીએ? બફર સ્ટોક, બફર સ્ટોરેજ તરીકે ઓળખીએ છીએ. રાઈટ? તો ટોટલ આખા ડેમમાં જેટલી પણ વસ્તુઓ આવે છે એના વિશે વાતચીત કરી. સૌથી અગત્યની વાતચીત કોના વિશે કરી? આપણે ટ્રેપ એફિશિયન્સી વિશે વાતચીત કરી. ટ્રેપ એફિશિયન્સીને લીધે કયા પ્રોબ્લેમો છે? તો સ્ટોરેજ કેપેસિટી ઘટે. ક્યાં સુધી ઘટે તો વાંધો નથી? તો પોઈન્ટ એન્યુઅલી એટલે વાર્ષિક 0.5% કે એના કરતાં ઓછી સ્ટોરેજ કેપેસિટી ઘટે તો વાંધો નથી. પણ 0.5% કરતાં વધારે કેપેસિટીમાં ઘટાડો થતો હોય તો એ સિરિયસ ઇસ્યુ છે. એક્ટિવ સ્ટોરેજ, લાઈવ સ્ટોરેજ, તમને હોમવર્કમાં મેં શું આપેલું છે કે બંનેનું લાઈવ સ્ટોરેજ અને એક્ટિવ સ્ટોરેજ, સરદાર સરોવર ડેમ અને ઉકાઈ ડેમ, આ બંનેનું તમારે કમ્પેર કરવાનું છે. ક્લિયર? આગળ જઈએ. હવે ડેડ ડેમ ક્યારે જાહેર કરવામાં આવે? ડેડ ડેમ તમે એમ કહેશો કે ટ્રેપ એફિશિયન્સીથી સ્ટોરેજ કેપેસિટી ઘટે. તો બીજો સવાલ તમને એમ જ પૂછે કે ભાઈ સ્ટોરેજ કેપેસિટી કઈ રીતના નક્કી કરશો? ડેમની સ્ટોરેજ કેપેસિટી કઈ રીતના નક્કી કરવામાં આવે? બીજો સવાલ કે કેટલી કેપેસિટી ઘટે ત્યારે ડેમને આપણે ડેડ ડેમ તરીકે જાહેર કરી દઈએ. રેડી? કેટલી કેપેસિટી ઘટે ત્યારે આપણે ડેમને શું કરી દઈએ? ડેડ ડેમ તરીકે જાહેર કરી દઈએ. રેડી? તો જુઓ અહીંયા ધ્યાન. કેપેસિટી રિડ્યુસ 20% ઓફ ડિઝાઇન કેપેસિટી, એને આપણે શું કરી દઈએ? ડેડ ડેમ તરીકે જાહેર કરી દઈએ છીએ. એટલે કે દાખલા તરીકે મારી ડિઝાઇન કેપેસિટી, રેડી, ડિઝાઇન કેપેસિટી 100 MCM હતી, પરંતુ હાલ નાવ કેપેસિટી 80 MCM છે. મતલબ આના કરતાં કેટલા ટકા ઘટી? 20% ઘટી ગઈ. રેડી? તો આ જે ડેમ છે એને ડેડ ડેમ તરીકે આપણે જાહેર કરી દેવાનો આવે. ક્લિયર? તો સમયની સાથે કેપેસિટીમાં શું થાય છે? ઘટાડો થાય છે. રેડી? સમયની સાથે એની કેપેસિટી એમાં શું થાય છે? ઘટાડો થતો આપણને જોવા મળે છે. તો જુઓ અહીંયા ધ્યાન. અહીંયા એલિવેશન આપેલું છે. રેડી? એલિવેશન એટલે કે ડેમની ઊંચાઈ કે 65 મીટર, 70, 75, 80, 85, 100. રેડી? ઓરિજિનલ હતું તો ઓરિજિનલ તમને આ ગ્રાફ જોવા મળે છે. બ્લુ કલરનો ગ્રાફ છે. રેડી? આ બ્લુ કલરનો ગ્રાફ એ તમને ઓરિજિનલ જોવા મળે છે. જો આ ઓરિજિનલ ડેમ છે. જ્યારે આપણે ડેમ બનાવ્યો ત્યારનો આપણો ઓરિજિનલ ગ્રાફ છે. કે ઓરિજિનલ શું હતું કે ડેમ આપણે 110 મીટરે ભરશું અથવા 115 મીટરે ભરશું. રેડી? ત્યારે કેટલો ભરાશે? તો 54,000 હેક્ટર ઇન્ટુ મીટર આટલું પાણી આમાં ભરાશે. રેડી? કે જ્યારે 115 મીટરે ઓરિજિનલ ડેમ હતો. રેડી? આ ઓરિજિનલ ડેમ કે જ્યારે આપણે ઓરિજિનલ ડિઝાઇન કરી ત્યારે આવું હતું કે ડેમને આપણે 115 મીટરે ભરશું ત્યારે આપણું કેટલું ભરાશે? 54,000 કેપેસિટી. પણ સમય પસાર થયો. શું થયું? સમય પસાર થયો અને એમાં શું થઈ ગયું? સિલ્ટિંગ થતું ગયું. તો સિલ્ટિંગ થતું ગયું પછી આમ જો આવો ગ્રાફ બને છે કે હવે આપણે ડેમને 115 મીટરે ભરશું. ક્યાં ભરશું? 115 મીટરે ડેમ ભરશું તો આપણું કેપેસિટી કેટલી ભરાશે? ફક્ત 40,000 હેક્ટર ઇન્ટુ મીટર. દેખાય ને અહીંયા 40,000. ભર્યો તો ડેમ 115 જ તે આપણે પહેલા 115 ભરતા હતા ત્યારે 54,000 હતું, પણ હજી 115 જ ભરીએ છીએ તો કેટલું થઈ ગયું? 39,000 હેક્ટર ઇન્ટુ મીટર. આટલા ઘન મીટર પાણી એમાં આપણે ભરી શકીએ. તો આ શું થયું? એની ઇફિશિયન્સીમાં શું થયો? ઘટાડો થયો. તો સમય સાથે ઇફિશિયન્સીમાં શું થાય? ઘટાડો થાય છે. અને ટ્રેપ એફિશિયન્સી શું થાય છે? આપણી સમય સાથે ઘટે છે. શરૂઆતમાં ટ્રેપ એફિશિયન્સી વધારે હોય એટલે શરૂઆતમાં સેલ્ટિંગ વધારે થાય, પણ જેમ જેમ સમય જાય એમ ટ્રેપ એફિશિયન્સી શું થતી જાય છે? ઘટતી જાય છે. તો અહીંયા લખ્યું છે એફિશિયન્સી વિથ એજ ઓફ ડેમ. ટ્રેપ એફિશિયન્સી છે એ સમય સાથે શું થાય? ઘટે. શરૂઆતમાં વધારે સિલ્ટિંગ થતું હોય પણ જેમ જેમ સમય થાય એમ સિલ્ટિંગ થવાનો જે રેટ છે એ શું થતો જાય છે? ઘટતો જાય છે. તો આ એક્ઝામ્પલ અને ગ્રાફ ઉપરથી મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ડેમ કેપેસિટીમાં ઘટાડો કઈ રીતના થાય છે. અને ડેડ ડેમ ક્યારે જાહેર કરવામાં આવે છે? આ સવાલ પૂછે તો યાદ રાખજો કે ડિઝાઇન કેપેસિટી કરતાં ડેમની કેપેસિટી 20% ઘટી જાય. રેડી? ત્યારે એ ડેમ છે
એ ડેડ ડેમ તરીકે જાહેર કરવામાં આવે છે. બીજું, ઘણા લોકો એવો સવાલ પૂછતા હોય છે કે ડેડ ડેમ થઈ જાય એટલે હું એને તોડી નાખવાનો? ડેડ ડેમ જાહેર થઈ ગયો તો શું એને તોડી નાખવાનો? નહીં, ડેડ ડેમ જાહેર થઈ ગયા પછી એને તોડી નાખવાનો હોતો નથી. રેડી? પણ આપણે જે પર્પઝ માટે જે ડિઝાઇન કરેલો હતો, જે વોટર માટે જે કેનાલ બનાવેલું હતું, જે હાઇડ્રો પાવર પ્લાન્ટ ચલાવવાના હતા, એ ઇફિશિયન્સી ચાલશે નહીં. રેડી? એને આપણે એટલા લેવલથી અથવા એટલી કેપેસિટીથી ચલાવી શકશું નહીં. એટલે એમાં આપણો ઘટાડો થશે એ આપણને કેવું પડશે? અનઇકોનોમિકલ પડવા મળશે. રેડી? બાકી ડેડ ડેમ થઈ જાય એટલે એને તોડી નાખવાનું એવું કોઈ પ્રાવધાન કે એવું કંઈ છે નહીં. ક્લિયર? ડન. 80% તો પાણી એમાં હજુ સ્ટોર થતું જ હશે ને. ડેડ ડેમ થઈ ગયું મતલબ કે એવું નથી કે એનું 20% કેપેસિટી ઘટી છે, 80% કેપેસિટી તો હજુ છે જ. ક્લિયર? ડન. ઓકે, આવડશે? જઈએ નેક્સ્ટ. જુઓ અહીંયા ધ્યાન, મચ્છુ બે ડેમ. રેડી? મચ્છુ બે ડેમ ફેલ થયો હતો. રેડી? આ તમને ખબર છે 11/8/1979 મચ્છુ બે ડેમ ફેલ ડ્યુ ટુ ધ હેવી રેઇનફોલ. શું આવ્યું હતું? હેવી રેઇનફોલ આવ્યું હતું. રેઇનફોલ આવ્યું એટલે શું થયું કે વધારે પાણી છોડવું પડ્યું. પણ આપણી સ્પિલવે કેપેસિટી હતી કેટલી હતી? 5663 ઘન મીટર હતી. રેડી? સ્પિલવે કેપેસિટી કેટલી હતી? મચ્છુ બે ડેમ ફેલ થવાનું કારણ શું હતું કે વધારે પડતો વરસાદ પડ્યો. વધારે પડતો વરસાદ પડ્યો સાથે સાથે સ્પિલવેની જે કેપેસિટી હતી, સ્પિલવે કેપેસિટી એટલે કે સ્પિલવેમાંથી પાણી પસાર થવાની જે કેપેસિટી હતી એ કેટલી હતી? 5663 મીટર ક્યુબ પર સેકન્ડ હતી. રેડી? અને પાણી આવતું હતું કેટલું હતું? ઇનફ્લો ઉપરથી વરસાદ કેટલો પડતો હતો? તો 16,307 મીટર ક્યુબ પર સેકન્ડ. 3 ગણો વરસાદ પડતો હતો. રેડી? તો કેપેસિટી આટલી છે, 3 ગણો વરસાદ એમાંથી પસાર થવાનો હતો. રેડી? એટલે કેપેસિટી આટલી હતી અને આટલો વરસાદ, આટલો ઇનફ્લો એમાંથી પસાર થવાનો હતો. અને આને કારણે 3 ગણી કેપેસિટી થઈ ગઈ. તો આને કારણે મચ્છુ બે ડેમ છે એનો સ્પિલવે શું થઈ ગયો? ફેલ થઈ ગયો. રેડી? એનો સ્પિલવે છે એ વોટર પાસ કરી શક્યો નહીં અને બાજુમાંથી જે એક સાઈડમાંથી ડેમ શું થયો? બ્રેક થયો. અને ડેમ બ્રેક થયો એટલે આખું મચ્છુના લીધે આખું મોરબી ઝીરો થઈ ગયું. વિધિન 10 જ મિનિટમાં લોકોને બહાર નીકળવાનો કે દૂર જવાનો સમય પણ ન મળ્યો. લોકો 5મા માળે હતા, 7મા માળે હતા, એ લોકોને ઘરેથી નીકળી અને બહાર દૂર જઈ શકે એવી પરિસ્થિતિ ન થઈ. રેડી? ઘરના ઘરમાં જે જ્યાં હતા ત્યાં હજારો માણસો મરી ગયા, હજારો ઢોર ઢાખરો મરી ગયા. રેડી? અને આખું મોરબી સાફ થઈ ગયું. રેડી? તો આ જે હોનારત સર્જાણી. રેડી? ત્યાર પછી અત્યારે નવો સ્પિલવે કન્સ્ટ્રક્ટ કર્યો. રેડી? ન્યૂ સ્પિલવે એની કેપેસિટી કેટલી રાખી છે? 21,000 મીટર ક્યુબ પર સેકન્ડ. રેડી? 1980માં જે વરસાદ પડ્યો તે 16,000 આવ્યો હતો. 16,000માં પણ આપણે 5,000 મીટર ક્યુબ પર સેકન્ડની કેપેસિટી વધારી દીધી. હવે ભવિષ્યમાં આવી કોઈ ઘટના બનવી જોઈએ નહીં. હજારો લોકોએ, હજારો ઢોર ઢાખર, હજારો કરોડો રૂપિયાનું નુકસાન આખું મોરબી સિટી સ્વાહા થઈ ગયું હતું. રાઈટ? એટલે હવે આવી કોઈ ઘટના બનવી ન જોઈએ. એટલે પહેલાં કેપેસિટી આટલી હતી, આટલો ઇનફ્લો હતો. આને ધ્યાને રાખીને હવે જે નવા સ્પિલવે બનાવ્યા એની કેપેસિટી કેટલી આપણે કરી દીધી? 21,000 મીટર ક્યુબ પર સેકન્ડ. 21,000 મીટર ક્યુબ પાણી પર સેકન્ડે આપણે રિલીઝ કરી શકીએ આવી કેપેસિટી આપણે કરી નાખી. તો મોરબી ડેમ છે એ ફેલ થયા. ફેલ થયા પછી આપણે એમાંથી શું શીખ મળી કે આવું કરવું પડશે. અને આ જ વસ્તુ આપણે બધા ડેમ ઉપર ફરી પાછું કર્યું કે ભાઈ કેપેસિટી પાસ થઈ શકે એવી છે કે નહીં. બધા ડેમોના જે સ્પિલવે છે એની પૂરેપૂરી કેપેસિટી છે કે નહીં, આ બધા ડેમ ઉપર આપણે ફરી વખત કર્યું. રેડી? અને ત્યાર પછી અત્યારે પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન રિપોર્ટ આવે. હાલમાં આપણે શું કરીએ? ડેમ ઉપર પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન રિપોર્ટ બનાવીએ કે વરસાદ આવે, સિઝન શરૂ થાય એ પહેલાં પ્રી મોન્સૂન કરીએ કે વરસાદ પહેલાં ડેમ ઉપર બધું જ ચેક કરીએ કે ભાઈ ગેટ ઓપરેટ થાય છે, જનરેટર ચાલે છે, ગેટના પાટિયા ખુલે છે, પછી સ્ટોપલોગ છે. સ્ટોપલોગ શું કહેવાય એવું તમને સમજાવીશ. સ્ટોપલોગ બરોબર કામ કરે છે, ક્રેન બરોબર કામ કરે છે, બધા ઇન્સ્ટ્રુમેન્ટો છે એમાં પ્રેશર કયું બતાવે છે, કોઈ પણ જગ્યાએ તિરાડ પડેલી છે, એવરેજ વોલ્યુમ સીપેજ કેટલું થાય છે, અપલિફ્ટ પ્રેશર કેટલું લાગે છે, ટોટલી A to Z વસ્તુ આપણે પ્રી મોન્સૂનમાં કરીએ. અને એમાં જો કંઈક કારણો દેખાતા હોય ને કોકને રિપેર કરવાની જરૂર પડતી હોય તો એ આપણે તાત્કાલિક અસરથી કામ શરૂ કરી દઈએ. રેડી? કે મોન્સૂન પહેલાં આપણે એ કામ પતાવી દઈએ અને બધા જ ગેટ, બધા જ દરવાજાઓ એક વખત ખોલી બંધ અને જોઈ લઈએ કે ભાઈ જનરેટરથી ખુલે છે, ઇલેક્ટ્રિસિટીથી ખુલે છે,
રેડી, મેન્યુઅલી ઓપરેટ થાય છે કે નહીં, રેડી, આ બધી જ વસ્તુ આપણે પ્રી મોન્સૂનમાં જોઈ લઈએ. પોસ્ટ મોન્સૂનમાં શું કરીએ તો પોસ્ટ મોન્સૂનમાં શું થયું હોય કે આપણો જે ડેમ છે એ ડેમ ઉપરથી પાણી છોડવામાં આવ્યું હોય, ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોય, તો આના કારણે સ્પિલવે ઉપર વાઇબ્રેશન આવે. તો સ્પિલવેમાં કંઈ નુકસાન થયું છે, સ્પિલવેમાં કંઈ ઇરોઝન થયું છે, કોઈ જગ્યાએ કોન્ક્રીટ તૂટી ગયું છે, ઘસાઈ ગયું છે, રેડી, ડેમને કંઈ નુકસાન થયું છે, ગેટને કંઈ નુકસાન થયું છે કે નહીં, આ તમામ વસ્તુ આપણે શું કરીએ પોસ્ટ મોન્સૂનમાં કરીએ. એટલે મોન્સૂન વહી ગયા પછી કરીએ અને એ પ્રમાણે જે કંઈ રિપેરની જરૂર હોય, જે કંઈ મેન્ટેનન્સની જરૂર હોય એ આપણે કામ કરતા હોઈએ છીએ. અને આના માટે આપણે શું લાવ્યા છીએ, ડેમ સેફ્ટી એક્ટ. આના માટે આપણે શું લાવ્યા, ડેમ સેફ્ટી એક્ટ. આખા ભારતમાં બધા જ રાજ્યો પોતપોતાની રીતે ડેમ સેફ્ટી કરતા હતા. બધા જ રાજ્યો શું કરતા, પોતાની રીતે ડેમની સેફ્ટી કરતા હતા. પણ સરકારે એવું વિચાર્યું કે આખા દેશના જે ડેમ છે એમાં એક જ મેથડથી જો ડેમ સેફ્ટી રિલેટેડ કામ કરવામાં આવે તો એનો ફાયદો ભવિષ્યમાં ભારતને મળી શકે અને તમામ ડેમો છે એ આપણા સુરક્ષિત રહે. રેડી, એટલા માટે આપણે શું લાવ્યા, ડેમ સેફ્ટી એક્ટ લાવ્યા. અને ડેમ સેફ્ટી એક્ટ અંતર્ગત દેશના બધા જ ડેમો છે એનું મેન્ટેનન્સ અને રિપેર એક જ મેથડથી કરવાનું થશે, એક જ પ્રોસેસ ફોલો કરવાની થશે. સમાન પ્રોસેસ આપણે આખા ડેમમાં લાગુ પાડી શકીએ. કેન્દ્રમાંથી કોઈ એક સૂચના આપવામાં આવે તો એ બધા જ રાજ્યોને લાગુ પડશે, બધા જ રાજ્યોના ડેમોને લાગુ પડશે. રાઈટ, કોઈ પણ મેન્ટેનન્સ રિપેરની નવી ટેકનોલોજી આવશે તો એ બધા જને લાગુ પડશે. રેડી, ઘણા ડેમો 70 વર્ષ કરતાં પણ વધારે એજના છે. તો આવા ડેમોનું મેન્ટેનન્સ અને રિપેર સમાન પદ્ધતિથી થાય એ હેતુસર આપણે ડેમ સેફ્ટી એક્ટ નામનું એક બિલ લાવ્યા છીએ, જેના અંતર્ગત ડેમ સેફ્ટી એક્ટ અંતર્ગત DSO ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનની આપણે સ્થાપના કરી છે. રેડી, અને ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન એક સેન્ટરનું હોય છે અને એક રાજ્યનું હોય છે. રેડી, એક રાજ્યનું ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન અને એક સેન્ટરનું હોય છે. સેન્ટરનું ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન રાજ્યનું જે ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન હોય એને શું આપશે, ઇન્સ્ટ્રક્શન આપશે અને આખા દેશમાં સમાન પદ્ધતિથી સર્વે કરવાના, હાઇડ્રોલોજી રિપોર્ટ બનાવવાના, ડ્રેમ બેક એનાલિસિસ કરવાનું અને હાલની પરિસ્થિતિ શું છે આ બધા જ ડેટા સેન્ટરમાં એક જગ્યાએ ભેગા થશે. આના કારણે સ્ટડી કરવામાં સારું પડશે અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની હોનારતનું સર્જન ન થાય. રાઈટ, એ આપણે કરવાનું થશે. એટલે તમને કદાચ પૂછવામાં આવે કે ભાઈ ડેમ સેફ્ટી એક્ટ અથવા ડેમ સેફ્ટી બિલની જરૂરિયાત શા માટે પડી. રાઈટ, તમને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે કે ડેમ સેફ્ટી બિલ શું છે અને એની જરૂરિયાત શા માટે પડી, તો તમે એવો જવાબ આપી શકો કે ડેમ સેફ્ટી બિલ એટલા માટે લાવવામાં આવ્યું કે બધા જ રાજ્યો પોતાની રીતે પોતાના રાજ્યમાં આવેલા ડેમોની સેફ્ટી, મેન્ટેનન્સ અને રિપેર કરતા હતા. પરંતુ સમગ્ર દેશમાં આવેલા ડેમોનું સમાન રીતે એક જ પદ્ધતિથી અને સારી રીતે મેન્ટેનન્સ અને રિપેર કરી શકાય એ હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ડેમ સેફ્ટી બિલ લાવવામાં આવ્યું. અને ડેમ સેફ્ટી બિલ અંતર્ગત દેશના તમામ ડેમોને આવરી લેવામાં આવ્યા. જે ડેમોને મેન્ટેનન્સ, રિપેર, મરામતની જરૂર છે એનું ઇન્સ્પેક્શન, એનું સર્વે સમાન પદ્ધતિથી અને વ્યવસ્થિત રીતે થઈ શકે એ માટે આ બિલ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલું હતું. અને હાલમાં એક ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થયેલી છે કેન્દ્ર સરકારે. રાઈટ, કેન્દ્ર લેવલે અને એક રાજ્ય લેવલે હોય છે. કેન્દ્ર લેવલ અને રાજ્ય લેવલ બંને એકબીજાના સંકલનમાં હોય છે અને પોતપોતાના રાજ્યમાં આવેલા ડેમની તમામ માહિતીઓ કેન્દ્ર સરકારને આપે. કેન્દ્ર સરકારની ટીમો એનું ઇન્સ્પેક્શન કરે અને જ્યાં જરૂર જણાય ત્યાં સમાન પદ્ધતિથી, સારી ટેકનોલોજીથી ડેમનું મેન્ટેનન્સ અને રિપેર કરી અને ભારતના ડેમોને સુરક્ષિત રાખી શકાય આ હેતુથી ડેમ સેફ્ટી બિલ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલું હતું. ક્લિયર છે? રાઈટ, તો અહીંયાથી આપણે આગળનું જે છે એ આપણે પછી નેક્સ્ટ ટાઈમ રાખશું. બીજા સવાલો છે એ જો તમને લેક્ચર સારો લાગ્યો હોય, તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, તમારે જે કંઈ કરવું એ કરજો. ન કરો તો કંઈ પણ વાંધો નથી. તમારે કંઈ સવાલો હોય, તમારે કંઈ ડિમાન્ડ હોય કે આ વિષયો ઉપર સર તમે લેક્ચરો એરેન્જ કરો કે જેથી કરીને અમને પ્રેક્ટિકલ નોલેજ મળી શકે તો ચોક્કસથી તમે કોમેન્ટમાં લખજો. જો એ વિષયો પોસિબલ હશે તો એ તમામ પ્રેક્ટિકલ વિષયો ઉપર આપણે ચર્ચા કરશું. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.